સમય ખૂબ જ શક્તિશાળી છે. મહાન ધરતીકંપ, ભૂતકાળ અને ભવિષ્યની સફર, જીવંત પ્રજાતિઓનો વિકાસ, આ બ્રહ્માંડ અને આ પૃથ્વી માણસને જીવનના સૌથી મહત્વપૂર્ણ વિષયો કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ. કારણ કે કોઈ માણસ ઈચ્છતો નથી કે તેની સાથે ખરાબ વસ્તુઓ થાય. તમે સવારથી સાંજ સુધી મહેનત કરો છો, કેમ? કારણ કે તમે ઈચ્છો છો કે તમારો આવનાર દિવસ સારો રહે, તમારું ભવિષ્ય સારું રહે, તમારા પ્રિયજનો ખુશ રહે, તેઓ જીવનમાં સારા દિવસો જુએ. તમારે કે તમારા કોઈ પ્રિયજનને જીવનમાં કોઈ રોગ, માંદગી, ગરીબી વગેરે સમસ્યાઓનો સામનો કરવો ન જોઈએ. એટલા માટે તમે ધર્મોમાં માનો છો, શાસ્ત્રોમાં માનો છો કે મહાપુરુષોમાં માનો છો, સત્કર્મોમાં માનો છો. પ્રાર્થના કરો જેથી જીવનનો હેતુ સફળ થાય. તેથી જ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કોઈ ભૂલ ન થાય. આ માટે માણસે શું ખોટું અને શું સાચું, સાચું શું અને ખોટું શું એ શીખવું પડશે. કોઈએ ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ કારણ કે જો કોઈ સાચા માર્ગે ચાલે તો કંઈ ખરાબ થઈ શકતું નથી અને જો કોઈ ખોટા માર્ગે ચાલે તો કંઈ સારું થઈ શકતું નથી. બસ, બધાને લાગે છે કે હું સાચા રસ્તે ચાલી રહ્યો છું. જો આપણે સાચા રસ્તે ચાલતા હોઈએ તો જીવનમાં બિનજરૂરી દુઃખ શા માટે આવે? દુઃખના બે કારણો છે જે હું આ વિધાનના અંતે સમજાવીશ. હું તમને કહીશ કે પૃથ્વી પર ઘણા ભૂકંપ આવશે અને પછી અંતે એક ખૂબ જ મોટો ભૂકંપ આવશે. તે પહેલા દરેક વ્યક્તિએ પોતાનો રસ્તો શોધવો પડશે. આ મહાન ભૂકંપ કેવી રીતે આવશે, તે મેં મારા ઘણા વિડીયો અને પુસ્તકોમાં સારી રીતે સમજાવ્યું છે. પરંતુ તેમ છતાં, જો કોઈ મારી પાસે અથવા ઇન્ટરનેટ દ્વારા શીખવા માંગે છે, તો હું શીખવી શકું છું. આ મહાન ભૂકંપની વિશેષતા એ હશે કે તેમાં બધા સારા લોકો સુરક્ષિત રહેશે અને ખરાબ લોકોનો નાશ થશે. બાકીના, જેઓ સારા કે ખરાબ નથી, તેઓ અત્યારે જ્યાં છે ત્યાં જ રહેશે. આના અંતે હું એ પણ કહીશ કે સારા લોકો કોણ છે જેનો ઉદ્ધાર થશે, કોણ સામાન્ય લોકો છે જેઓ રહેશે અને ખરાબ લોકો કોણ છે જેનો કાયમ માટે નાશ થશે. હું તમને એ પણ કહીશ કે માણસનું ભાગ્ય તેના પોતાના હાથમાં છે કે ભગવાનના હાથમાં. સૌથી પહેલા જાણી લો કે ત્યાં કેટલા રૂટ છે, ક્યાં છે અને કેવી રીતે પહોંચવું. ભાગ 1, સમયના માર્ગે ભૂતકાળ અને ભવિષ્યની યાત્રા. આજકાલ આપણી પૃથ્વી ત્રીજા ગ્રહ માર્ગમાં છે. ભૂતકાળમાં તે ચોથા ગ્રહ માર્ગમાં હતી અને ભવિષ્યમાં તે બીજા ગ્રહ માર્ગમાં હશે. ત્રીજા ગ્રહ માર્ગને માનવ વિશ્વ અથવા મૃત્યુ વિશ્વ પણ કહેવામાં આવે છે. મૃત્યુની દુનિયામાં આ પૃથ્વીએ સૂર્યની આસપાસ 2,500 પરિક્રમા પૂર્ણ કરી છે. આ નશ્વર સંસારની ઘણી વિશેષતાઓ છે જેમ કે, સમયનું આ રહસ્ય અહીં કોઈ માણસ જાણતો નથી જે હું કહેવા જઈ રહ્યો છું. અહીં ભવિષ્યમાં શું થવાનું છે તેની કોઈને ખબર નથી. જો કે કેટલાક લોકો પયગંબર હોવાનો દાવો કરે છે, પરંતુ આ બધી નિર્દોષ બાળકોની રમત છે. જેઓ આ દાવા કરે છે તેઓને ખબર નથી કે આવતીકાલે તેમની સાથે શું થવાનું છે. આ રહસ્ય ફક્ત તે જ વ્યક્તિ કહી શકે છે જેણે ભવિષ્યમાં પ્રવાસ કર્યો હોય અને પછી પાછો ફર્યો હોય. આ રીતે સમજો, 20 માળની ઇમારતમાં 100 લોકો એક લાઇન બનાવીને સીડીઓ ચડી રહ્યા છે. તે બિલ્ડિંગના દરેક માળના અલગ અલગ અદ્ભુત રહસ્યો છે જે તે માળ પર ચડ્યા પછી જ જોવા મળે છે. જો તમે 20મા માળે ચડી ગયા હો અને 5મા માળે લોકોને જણાવવા માંગતા હો કે આગલા માળમાં શું રહસ્ય છુપાયેલું છે, તો તમારે 20મા માળેથી નીચે ઉતરીને 5મા માળે જવું પડશે આગળના માળમાં કયા રહસ્યો છુપાયેલા છે તે વિશે ત્યાંના લોકોને જણાવવા સક્ષમ છે. પણ સવાલ એ છે કે આટલી મહેનત કરીને તમે 20મા માળે પહોંચ્યા છો તો પછી 5મા માળે કેમ જશો? જો કે જવું સહેલું છે, નીચે પડવું એટલું સરળ છે. તેને કોઈ મહેનતની પણ જરૂર નથી. ઉપર ચડવા માટે જ મહેનત કરવી પડે છે. તેમ છતાં, હું તમને કહેવા માંગુ છું કે નીચે પડશો નહીં, એટલે કે ભૂલથી પણ ભૂતકાળમાં ન જશો. આને સમજો કે જો તમે 50 વર્ષ પહેલા કોઈને કહેવા માંગતા હો કે સેલ ફોન શું છે, તો તેના માટે તમારે 50 વર્ષ પાછળ જવું પડશે અથવા તમે સમજો છો કે જો તમે તમારા ખૂબ જ પ્રિય વ્યક્તિને મળવા માંગતા હો જે 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, તો તમારે સમયસર 10 વર્ષ પાછા જવું પડશે અને તમે ત્યાં પહોંચશો કે તરત જ તમને તે વ્યક્તિ ત્યાં મળી જશે. તમે તેની સાથે કેવી રીતે સમય વિતાવતા હતા તેના બધા અનુભવોનું પુનરાવર્તન કરી શકો છો. સમયસર પાછા ફરવું એ ખૂબ જ સરળ કાર્ય છે.
હું તમને કહીશ કે આ પ્રયોગ ભૂલથી પણ ન કરો. ભૂતકાળમાં જવાના 4 રસ્તા છે, જેમાંથી જ્યારે તમે પ્રથમ માર્ગમાં જશો, ત્યારે તમે ઝાડને ઉગતા જોશો નહીં, બલકે તમે મોટા વૃક્ષને નાનું થતું જોશો અને અંતે તેના બીજ સ્વરૂપમાં ફેરવાઈ જશે અને અદૃશ્ય થઈ જશે. કારીગરો બહુમાળી ઇમારત ઊભી કરતા જોવા નહીં મળે, પરંતુ બહુમાળી ઇમારતમાંથી ઈંટો પાછી લેતા જોવા મળશે અને ઇમારતના પાયા સુધી પહોંચશે. ટ્રેનો આગળ જતી જોવા નહીં મળે, પરંતુ પાછળની તરફ જતી જોવા મળશે. તમે તમારા જૂના મૃત લોકોને ફરીથી જીવતા જોઈ શકશો અને જ્યારે તમે વધુ પાછળ જશો ત્યારે તમે તેમને વૃદ્ધથી યુવાન, નાનાથી બાળકોમાં બદલાતા જોશો. તમે રેડ ઇન્ડિયનોના નરસંહાર, ઔરંગઝેબ દ્વારા હિન્દુઓની હત્યા, હિન્દુ દીકરીઓનું અપહરણ, બળાત્કાર અને હત્યાના ભયાનક દ્રશ્યો પણ જોશો, જેને જોઈને તમે ભયભીત થઈ જશો. જો તમે વધુ પાછળ જાઓ તો તમે સ્પષ્ટપણે જોશો કે જે લોકોએ આ ગ્રંથો લખ્યા છે તેઓને કંઈ ખબર ન હતી. જો કે તે દિલનો સારો હતો અને ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો, પરંતુ આધુનિક જ્ઞાન અને વિજ્ઞાનમાં તે હજી પણ આપણી સામે એક ચાળા સમાન હતો. તમને ભૂતકાળમાં જવાનો બીજો ગેરફાયદો થશે, એટલે કે 9 વર્ષ પહેલા મૃત્યુ પામેલા તમારા મિત્રને મળવા માટે તમે 10 વર્ષ પાછા જશો, એટલે તમારી ઉંમર પણ 10 વર્ષ ઘટી જશે. ઉદાહરણ તરીકે, જો તમે આજે 40 વર્ષના છો અને તમે ભૂતકાળમાં 10 વર્ષ પાછળ જાઓ છો, તો તમે 30 વર્ષના થશો. હવે તમે છેલ્લા 10 વર્ષમાં જે મુસીબતો જોઈ છે તે બધી જ મુસીબતો તમારા જીવનમાં ફરી આવશે અને શક્ય છે કે તેની ઉપર થોડી વધુ મુસીબતો ઉમેરાય, કારણ કે ભૂતકાળમાં જવું એ કુદરતના બંધારણમાં ગુનો છે. તમારે એ બધી તકલીફો ભોગવવી પડશે. તો એ 10 વર્ષની મુસીબતોમાંથી તમારે જે શીખવાનું હતું તે તમે શીખ્યા છો. હવે તમે ફરીથી એ જ મુસીબતોમાંથી કેમ પસાર થવા માંગો છો? જો તમે હજી પણ જવા માંગતા હો, તો હું તમને જણાવીશ. તમે તમારા વર્તમાન જીવનની ભૂતકાળની ઘટનાઓને યાદ કરી શકો છો, પરંતુ હું તમને તમારા ભૂતકાળના જીવનની ઘટનાઓ જોઈ શકવાનું વિજ્ઞાન કહું છું. તેને આ રીતે સમજો કે જો તમે કોઈ ફિલ્મને રિવાઇન્ડ કરશો, તો તમે તેને જેટલી વધુ રિવાઇન્ડ કરશો, તેટલું જ તમે પાછળનું દ્રશ્ય જોઈ શકશો, પરંતુ તમે તે ફિલ્મને ત્યાં સુધી જ રિવાઇન્ડ કરી શકશો જ્યાં સુધી તે ફિલ્મ છે. રીતે તમે આ જીવનની ઘટનાઓને યાદ કરી શકશો જેટલી પહેલા જ્યારે તમારા મનને ઘટનાઓને યાદ કરવાની શક્તિ મળી. એટલે કે, તમે તમારી 5 વર્ષ કે 3 વર્ષની ઉંમરની ઘટનાઓ પણ યાદ રાખી શકો છો. તે પહેલા, તમે જ્યારે તમારી માતાના ગર્ભમાં હતા ત્યારે તમારી સાથે શું થયું હતું અને તે ગર્ભમાં આવતા પહેલા તમારી સાથે શું થયું હતું તે તમને યાદ નથી. તમે એમ પણ માનો છો કે આ દુનિયા તમારા જન્મ દિવસથી શરૂ નથી થઈ, તેથી જ તમારા જન્મ પહેલા તમારી સાથે શું થયું, તમે તે સમયે ક્યાં હતા, તે તમારા માટે એક રહસ્ય છે અને તે પહેલા આ દુનિયામાં શું થયું હતું, તે પણ એક રહસ્ય છે. હું તમને કહું છું. દરેક વ્યક્તિ ધાર્મિક ગ્રંથો દ્વારા તેમને શોધતો હતો, પરંતુ તેમાં કોઈને સફળતા મળી ન હતી. તેનું પણ એક કારણ છે. તેથી જ તમારે પહેલા તે કારણ સમજવું જોઈએ જેથી કરીને તમે એકાગ્ર થઈને આ સત્યને સમજી શકો. ભાગ 2: ગ્રંથો દ્વારા ભૂતકાળ અને ભવિષ્યની શોધખોળ. જેઓ ગ્રંથો દ્વારા ભૂતકાળ, ભવિષ્ય અને ઈશ્વરની શોધ કરે છે તેઓ આ ગ્રંથોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ખેર, સત્ય તો એ છે કે બધા લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા છે, પરંતુ લોકો ભૂલથી આ ગ્રંથોને ઈશ્વરના માર્ગદર્શકો માને છે. તેમ છતાં, તમામ ધર્મના લોકો આ શાસ્ત્રોમાં એટલી અતૂટ શ્રદ્ધા ધરાવે છે કે જો તેમાં લખ્યું છે કે 40મા જન્મદિવસની સવારે 7:07 નાક દબાવવાથી કોઈ મૃત્યુ પામે તો તેને મોક્ષ મળે છે, તો કેટલાક તે દિવસે લોકો આ પ્રયોગ કરશે તો આત્મહત્યા પણ કરશે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટના પણ પુસ્તક પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પરિણામ હતું. ધર્મના નામે જીત અને હત્યાઓ થાય છે, તે બધા આ શાસ્ત્રોમાંની આસ્થાનું પરિણામ છે. સંશોધકોને લાગે છે કે આ ગ્રંથો ભગવાન જેટલા શક્તિશાળી છે, તે સાચા છે, તેથી જ ભૂતકાળ અને ભવિષ્યના તમામ રહસ્યો તેમાં છુપાયેલા છે. પરંતુ આ ગ્રંથો એટલા સ્પષ્ટ નથી કે તેમાંની દરેક વસ્તુ સમજી શકાય. શા માટે? આનું કારણ જાણવા માટે, સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે આ ગ્રંથો કોણે લખ્યા, ક્યારે લખ્યા, કેવી રીતે લખ્યા અને લેખકને સત્ય વિશે કેટલું જ્ઞાન હતું. જવાબ પણ સમજવામાં ખૂબ જ સરળ છે. સૌપ્રથમ તો એ શોધો કે માણસ ખરેખર લખવાનું ક્યારે શીખ્યો, પછી તમને ખબર પડશે કે પેન અને કાગળની શોધ 100 વર્ષ પહેલા થઈ હતી.
તે પહેલા તેઓ પાંદડા પર, ઝાડની છાલ પર લખતા હતા અથવા તે પહેલા તેઓ તેને પથ્થરો પર કોતરતા હતા. તેથી એક સામાન્ય સમજ છે કે જ્યારે માણસ લવાનું શીખ્યો હોત અને તેની પાસે લવાનું યોગ્ય સાધન હોત, તો જ આ પુસ્તકો લખાયા હોત. જે પહેલી સદીમાં શક્ય નહોતું. શક્ય છે કે બીજી કે ચોથી સદી સુધીમાં લોકો સંસાધનો એકત્ર કરી શક્યા હોય. હવે અહીં જુઓ કે ત્રીજી અને ચોથી સદીમાં લેખનના સાધનો ભેગા થયા, પણ એ લેખક પાસે કેટલું જ્ઞાન હતું? શું તે બેટરીથી ચાલતી કાર વિશે જાણતો હતો? ના. શું તેને ઉપગ્રહો, એરોપ્લેન, પંખા, ઇલેક્ટ્રિક બલ્બ, કોમ્પ્યુટર, ટેલિવિઝન, બહુમાળી ઇમારતો કે ટ્રેનો વિશે જ્ઞાન હતું? જરાય નહીં. શું તે જાણતો હતો કે પૃથ્વી ગોળ છે, તે તેની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે? ના. તેથી જ આ વાતનો પુરાવો પણ છે કે તેમના ગ્રંથોમાં આ બાબતો વિશે કશું લખાયું નથી અને લખાય તો પણ ખોટું છે. ઘણા ગ્રંથોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પૃથ્વી સ્થિર છે, જે આજના સમયમાં તદ્દન ખોટી સાબિત થઈ છે. આનો અર્થ એ છે કે તેને આ બાબતોની બિલકુલ જાણકારી નહોતી. તેણે ફક્ત તે જ વસ્તુઓ વિશે લખ્યું જેનું તેને જ્ઞાન હતું. તરીકે, હવા, પાણી, નદી, પર્વત, વાદળ, પૃથ્વી, આકાશ, ચંદ્ર, સૂર્ય, તારાઓ વગેરેનું જે કંઈ જ્ઞાન હતું તે પણ બહુ ઓછું લખાયું છે. અને બાકીના વિષયને રસપ્રદ બનાવવા તેઓએ ભગવાનના નામે માથા વગરની કલ્પનાઓના પહાડો ઉમેર્યા અને પોતાનો ધર્મ, સંપ્રદાય કે માર્ગ સ્થાપીને ચાલ્યા ગયા. હવે રસપ્રદ વાત એ છે કે એ ગ્રંથો સેંકડો વર્ષ પહેલા સર્વવ્યાપી સ્વીકૃત થઈ ચૂક્યા હતા. એ જમાનામાં માણસનું મન પણ નાનું હતું, એટલે એ માથા વિનાની વાતો કોઈને સ્વીકાર્ય ન લાગી અને ચૂપચાપ સ્વીકારવામાં આવી. તેઓ આ વિશ્વાસ સાથે તેમના દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કરવા લાગ્યા કે કદાચ આનાથી ભગવાન પ્રસન્ન થશે અને જો કોઈ મુશ્કેલી આવવાની છે તો તે ટળી જશે. તેથી જ ભૂતકાળ અને ભવિષ્યના માર્ગો પર કેવી રીતે નેવિગેટ કરવું તે શીખવા માટે આ બ્રહ્માંડની સિસ્ટમને જાણવાની જરૂર છે. ધર્મોના તમામ સ્થાપકોમાંથી, તેમાંથી કોઈ પણ ભવિષ્યમાંથી આવ્યું નથી. માત્ર સંપૂર્ણ વિકસિત આત્મા જ ભવિષ્યમાંથી આવે છે, જેને અવતાર પણ કહેવામાં આવે છે. તેણે મને આ બધું કહ્યું છે જે હું તમને કહું છું. અવતાર કોઈ ધર્મની સ્થાપના કરતો નથી પરંતુ આ બધી બાબતો સાચી છે, તેથી જ તેને સત્ય સનાતન પણ કહેવામાં આવે છે. તેથી, ધર્મની સ્થાપના કરનારા આ બધા લોકો ભૂતકાળના હતા. તેથી જ તમે જુઓ છો કે હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મોના પ્રચારકો પોતાના ધર્મ અથવા સંપ્રદાયની સ્થાપના કરનાર વ્યક્તિના યુગમાં પોશાક પહેરે છે અને અનુયાયીઓને કહેવાતા મૂલ્યવાન વસ્તુઓ કહે છે. તે જૂનો યુગ. આનો અર્થ એ નથી કે તે યુગ, તે દેશ અથવા તે વ્યક્તિના વસ્ત્રો પહેરીને, તમે કોઈ વિશેષ જ્ઞાન મેળવો છો જે અન્ય કોઈ જાણતું નથી અને જેના દ્વારા તમે સ્વર્ગની યાત્રા કરી શકો છો. ના. અને એ પણ સાચું છે કે તે સંપ્રદાયોના સ્થાપકો ન તો પૃથ્વીના પરિભ્રમણ વિશે જાણતા હતા, ન તો પૃથ્વીના ગોળ હોવા વિશે, ન તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર વિશે, અને જેઓ પૃથ્વી માતાના કેન્દ્રમાં માનતા હતા ભગવાનની વાત ન હતી, ન તો આ પૃથ્વી પર સ્વર્ગમાં જવાની. જો તેમને એ પણ ખબર ન હતી કે પૃથ્વી ક્યાંથી આવી છે, તો પછી તેઓ કેવી રીતે કહી શકે કે ભવિષ્યમાં પૃથ્વી માતાની યોજના શું છે, પૃથ્વી ક્યાં જવાની છે અને તે સમયે માનવીએ શું કરવું જોઈએ? આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ પુસ્તકોને કારણે આજની દુનિયા કેટલી અંધકારમાં ખોવાઈ ગઈ છે. ઉપદેશકો પણ 1000 વર્ષ જૂના કપડાં પહેરે છે અને હાથમાં સેલ ફોન લઈને યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છે અને કારમાં ફરતા હોય છે. આ લોકો આધુનિક વિશ્વમાં જીવી રહ્યા છે અને હજારો વર્ષ જૂના વિશ્વના નિયમો શીખવી રહ્યા છે. અજ્ઞાનતાની કોઈ સીમા હોતી નથી, મૂર્ખતાની કોઈ સીમા હોતી નથી, અને તેના ઉપર, આપણે સાચા છીએ તે ઘમંડની કોઈ સીમા હોતી નથી. દુનિયા ભટકી ગઈ છે, છતાં તે આ ગ્રંથોને પોતાના માર્ગદર્શક માને છે. તેથી જ આ જ્ઞાન ઉપલબ્ધ હોવા છતાં, ઘણા દાયકાઓથી કોઈ મારા પર વિશ્વાસ કરી શક્યું નથી. સમયના માર્ગના તે તબક્કે, આ પુસ્તકો લખનારાઓની ભલાઈ પણ જુઓ. તેમને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા, સ્વર્ગમાં શ્રદ્ધા, નર્કમાં શ્રદ્ધા, સાચા માર્ગ અને ખોટા માર્ગમાં શ્રદ્ધા, આત્મામાં શ્રદ્ધા, મુક્તિમાં શ્રદ્ધા હતી, જેને કેટલાક સ્વર્ગ કહે છે અને કેટલાક મુક્તિ કહે છે. તેણે ઈશ્વર વિશે ઘણી સારી વાતો લખી. દયાળુ, દયાળુ, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞ,
કરતા કરતા, સહાયક, ભાગ્ય આપનાર, ઈચ્છિત પરિણામ આપનાર, ઈચ્છાઓ પૂરી કરનાર, સર્વના પિતા, સર્વના પ્રદાતા, મોક્ષ આપનાર, દૂર કરનાર જેવી લાગણીઓ સાથે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. ભય, દુઃખ આપનાર, સુખ આપનાર વગેરે. કરોડો અને 2 માઇલના આ લાંબા માર્ગમાં દરેક જગ્યાએ ભગવાનની સ્તુતિ થાય છે, તેમ છતાં ભગવાન દરેક માટે રહસ્ય અને કુતૂહલનો વિષય છે. તે સમયના લેખકોની સૌથી સારી બાબત એ હતી કે તેઓ જાણતા હતા કે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સ્વર્ગીય વિશ્વમાંથી પૃથ્વી પર એક ખૂબ જ સારો આત્મા આવે છે જે સારા લોકોનું રક્ષણ કરે છે અને ખરાબ લોકોનો નાશ કરે છે. હવે અહીં રહસ્યમય વાત એ છે કે તેમને કેવી રીતે ખબર પડે કે આ આત્મા સ્વર્ગીય દુનિયામાંથી પૃથ્વી પર આવે છે? જવાબ: વાસ્તવમાં આ અગાઉના પૃથ્વીના લોકો હતા જેઓ આ ઘટના સમયે ત્યાં હાજર હતા. જે રીતે ધોરણ 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 11મી 12માં આવતા નવા વિદ્યાર્થીઓમાં 1 વર્ષ સુધી રહે છે, તે પછી તે અસફળ લોકોને છેલ્લી પરીક્ષા વખતે શું થયું તે યાદ રહે છે. તેથી શરૂઆતમાં, જેમણે તે ગ્રંથોમાં અવતાર વિશે લખ્યું છે તે અગાઉના પૃથ્વીના એ જ લોકો હતા જેઓ સમયના માર્ગમાં ભૂતકાળમાં પાછળ રહી ગયા હતા. તેણે આ બધી ઘટનાઓ અગાઉની પૃથ્વીની 21મી સદીમાં જોઈ હશે. કોઈક ભૂલને કારણે તેઓ સમયસર આગળ વધી શક્યા નહીં અને કોમ્પ્યુટર યુગમાંથી સીધા પથ્થર યુગમાં આવીને ભૂતકાળમાં જ રહ્યા. 20મા માળેથી પડ્યા પછી તે સીધો પહેલા માળે આવ્યો, જ્યાં તેને ગઈકાલે રાતના સપના જેવું થોડું યાદ આવ્યું, પણ લખવાની સગવડના અભાવે તે કંઈ લખી શક્યો નહીં અને જ્યારે તે સાધન એકત્રિત કરી શક્યો લખવા માટે, તેને આ ઘટના જૂના સ્વપ્નની જેમ યાદ આવી. જો કે તેઓને નવી ધરતીમાં પથ્થરો પર કોતરેલા કેટલાક પુસ્તકો અને ઘણા ચિહ્નો મળ્યા, પરંતુ તેઓ સમજી શક્યા નહીં કે આ પુસ્તકો અને ચિહ્નો અહીં કોણ, ક્યારે, ક્યાંથી અને કેવી રીતે લાવ્યા હશે. તેથી તેમને લાગ્યું કે ભૂતકાળમાં જે કંઈ બન્યું હતું તે થયું હતું. આ માત્ર પૃથ્વી અને આ ભ્રમણકક્ષામાં થયું છે. થોડા સમય પછી, તે પુસ્તકો પણ ધૂળમાં ભળી ગયા અને કેટલાક સંકેતો માનવજાત માટે કાયમ માટે રહસ્ય બની ગયા. શાસ્ત્રીઓએ એ જ પથ્થરો પર કોતરેલા પ્રતીકોના આધારે લખવાનું શરૂ કર્યું. તે પછી, લેખકોએ તેમના મનમાં જે કંઈ આવ્યું તે અસંખ્ય વાર્તાઓ લખી અને જે લોકો તે પછી આવ્યા તે વાંચી અને તેમાં વિશ્વાસ રાખ્યો. પછી તેમની કલમ ક્યારેય અટકી ન હતી અને આજે તેમના હજારો વિડીયો યુટ્યુબ પર દરરોજ અપલોડ થઈ રહ્યા છે. આ રીતે, પાષાણ યુગથી યુટ્યુબ યુગ સુધીની લાખો માઇલની આ સફર ખૂબ જ આશ્ચર્યજનક, રોમાંચક, આનંદદાયક, ઉદાસી અને પીડાદાયક છે. 20મા માળેથી નીચે પડ્યા પછી જેઓ અહીં રહી ગયા તેમની આત્માઓ ઘણી બધી બાબતો જાણે છે જે સમય આવશે ત્યારે જાહેર થશે. ઉદાહરણ તરીકે, જે દિવસે બધા લોકો 5મા માળે પહોંચે છે, તે દિવસે તેમનું મન અન્ય લોકો સમક્ષ સમજી જાય છે કે આ 5મા માળે શું બધી શક્યતાઓ છે. કારણ કે તેઓએ તેમના આગલા જન્મમાં તે બધું જોયું છે. તેણે આ અભ્યાસ કર્યો છે. ભગવાનના નિયમનો અનાદર કરવાને કારણે તેઓ ભવિષ્યના રસ્તે જઈ શક્યા ન હતા અને આ મકાનમાં જ રહ્યા હતા. તેથી જ તેઓ જાણે છે કે આ બિલ્ડિંગના એક ખાસ માળે જે કંઈ ગઈ વખતે થયું હતું, હવે લગભગ એવું જ થવાનું છે. બાકીના બધા તેને જીનિયસ એટલે કે અત્યંત બુદ્ધિશાળી માને છે. આ લોકો રાજનીતિ, કાયદો, ન્યાય વ્યવસ્થા, શાસન વ્યવસ્થા, વેપાર અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં આગળ છે અને મોટાભાગના લોકો પાસે પુષ્કળ સંપત્તિ છે. જ્યારે તમે કોઈ અબજોપતિને જુઓ છો ત્યારે તમારા મનમાં પ્રશ્ન આવે છે કે આટલી મહેનત કરવા છતાં આપણે ગરીબ છીએ અને તે અબજોપતિ કેવી રીતે બન્યો? આને આપણે પૂર્વજન્મનું કર્મ પણ કહીએ છીએ. જો તમે નિકોલા ટેસ્લા વિશે જાણતા હોવ તો તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો હશે કે નિકોલા ટેસ્લાએ વીજળીની શોધ કેવી રીતે કરી? તેનું મન આટલું અલગ કેવી રીતે હતું? બીજા લોકો તે કામ કેમ ન કરી શક્યા? જવાબ: કારણ કે નિકોલા ટેસ્લાને તે જ્ઞાન અગાઉની પૃથ્વીની 18મી સદીમાં હતું. મેં તમને કહ્યું તેમ, આ માર્ગની એક વિશેષતા એ છે કે અહીં કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય વિશે જાણતો નથી અને આ શરીર પહેલાં તે ક્યાં હતો તે પણ જાણતો નથી. શંકરાચાર્ય જેવા મહાત્મા હોય, એલોન મસ્ક જેવા ઉદ્યોગપતિ હોય, નરેન્દ્ર મોદી જેવા સારા શાસક હોય કે નિકોલા ટેસ્લા જેવા વૈજ્ઞાનિક હોય. કોઈ જાણતું નથી. આ રહસ્ય માત્ર એક જ વ્યક્તિ જાણે છે, જે કુદરતના નિયમ પ્રમાણે ભવિષ્ય, દેવલોકમાં ગયો છે. એક વખત ત્યાં રહીને સર્વજ્ઞ બન્યો અને પછી ત્યાંથી ભૂતકાળમાં એટલે કે આ પૃથ્વી માર્ગ પર પાછો આવ્યો.
પછી તેનું શરીર માનવ વિશ્વના માર્ગનું હશે, પરંતુ તેનું મન સંપૂર્ણ વિકસિત ભાવિ માર્ગનું હશે. એવી જ રીતે સંપૂર્ણ વિકસિત આત્માઓ સાથેના ગ્રહમાંથી એક મહાન આત્માએ અહીં અજ્ઞાન લોકોને ભૂતકાળ અને ભવિષ્યના રહસ્યો શીખવવા માટે અહીં આવવાની હિંમત કરવી પડશે. કારણ કે અહીંના લોકો માત્ર અજ્ઞાની જ નથી પણ જિદ્દી, કટ્ટરવાદી, અનીતિહીન, બેકાબૂ અને ખતરનાક પણ છે. તે પછી તે અહીં આવતાની સાથે જ તેનું સ્વર્ગીય શરીર મૃત્યુ પામશે અને તે આત્મા માનવ શરીરમાં જન્મ લેશે. મનુષ્ય શરીરમાં જન્મ લેતાની સાથે જ તેને ભૂખ લાગશે, તેને પહેરવા માટે કપડાની જરૂર પડશે, તેને રહેવા માટે ઘરની જરૂર પડશે, તેને રસોડું પણ જોઈએ, તેને બાથરૂમની પણ જરૂર પડશે, એટલે કે તેને તમામ મૂળભૂત જરૂરિયાતોની જરૂર પડશે જે સામાન્ય વ્યક્તિને જરૂરી છે. તે ખૂબ જ જાણકાર હશે પણ તેની વાત કોઈ સાંભળશે નહીં. કોઈ સાંભળશે નહીં કારણ કે ભવિષ્યમાં પૃથ્વીના ગર્ભમાંથી ચંદ્રનો જન્મ અને પૃથ્વી સ્વર્ગમાં જવાની ઘટના કોઈએ જોઈ નથી અને કોઈએ લખી પણ નથી. તે વિશે ન તો તે સાંભળ્યું છે. શાસ્ત્રોમાં ક્યાંક લખેલું હોય તો પણ સ્પષ્ટ નથી. એટલે તેની બધી વાતો નકામી ગણાશે. વાસ્તવમાં ભૂતકાળ વિશે તો કોઈ જાણતું નથી, પરંતુ શાસ્ત્રો કંઠસ્થ કરીને ઉપદેશ આપનારાઓ પર લોકો માને છે કે કદાચ તે સાચું કહી રહ્યો છે કારણ કે તે શાસ્ત્રોમાં જે લખેલું છે તે બોલી રહ્યો છે. નિકોલા ટેસ્લા ભવિષ્યમાં નહોતા ગયા પરંતુ વર્તમાન માનવ વિશ્વમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની તેમને સંપૂર્ણ જાણકારી હતી. જેને પ્રગટ થવામાં થોડા વર્ષો લાગ્યા પણ તેનો અંતરાત્મા જાણતો હતો કે તે શક્ય જ નહીં પણ નિશ્ચિત પણ હશે. જેમ હું જાણું છું કે એક યા બીજા દિવસે ત્રણેય કાળનું આ જ્ઞાન લોકોના મનમાં ચોક્કસ બેસી જશે, એટલે કે હું પણ દાયકાઓથી તેના વિશે કેમ વિચારી રહ્યો છું, કારણ કે સત્ય એક યા બીજા દિવસે આવવાનું જ છે. જેને પ્રગટ થવામાં થોડા વર્ષો લાગ્યા પણ તેનો અંતરાત્મા જાણતો હતો કે તે શક્ય જ નહીં પણ નિશ્ચિત પણ હશે. જેમ હું જાણું છું કે એક યા બીજા દિવસે ત્રણેય કાળનું આ જ્ઞાન લોકોના મનમાં ચોક્કસ બેસી જશે, એટલે કે હું પણ દાયકાઓથી તેના વિશે કેમ વિચારી રહ્યો છું, કારણ કે સત્ય એક યા બીજા દિવસે આવવાનું જ છે. જેણે મને આ 3 લોક અને 3 કાળની યાત્રાનું રહસ્ય કહ્યું છે તે તમારા અને મારા જેવો સામાન્ય માણસ છે, પણ ખૂબ જ સારો આત્મા છે. તેના જેવો મહાન આ પૃથ્વી પર બીજો કોઈ નથી. આ ધરતીમાં એક જ આત્મા છે જે કુદરતના નિયમને અનુસરીને ભવિષ્યમાંથી આવ્યો છે. અન્ય તમામ પ્રતિભાશાળી અને અતિ બુદ્ધિશાળી લોકો કુદરતના નિયમને નકારીને અને તેમની ધરતી સાથે દગો કરીને આ દુનિયામાં આવ્યા છે, તેથી તેઓ જીવે છે. તેમના જૂના સમયમાં તેઓ તેમના પોતાના ધર્મનું પાલન કરે છે. તમે જે લોકોને જૂના ધાર્મિક પોશાકમાં ફરતા જુઓ છો, જેઓ પોતાને કટ્ટરપંથી કહે છે, તે જ લોકો છે. તેમની આંખો ત્યારે ખુલી ન હતી અને આજે પણ ખુલી નથી. તેઓ ત્યારે પણ કટ્ટરપંથી હતા અને અત્યારે પણ કટ્ટરપંથી છે. તેઓ જે ધાર્મિક ગ્રંથમાં તે સમયે માનતા હતા તે જ શાસ્ત્ર છે જે તેઓ આજે પણ માને છે. તેઓ પૃથ્વી માતાને છેતરીને અહીં આવ્યા છે, તેથી જ તેઓ પૃથ્વી માતાનો ખોરાક અને પાણી ખાઈને દગો કરી શકે છે. માતાનું આ ભોજન ખાધા પછી પણ તેને ક્યારેય તેના બાળકો પ્રત્યે લાગણી નહીં થાય. આ એવું જ છે કે ભારતમાં રહેતા કેટલાય અન્ય ધર્મના લોકો ભારતીય ભોજન ખાધા પછી પણ ભારત માતાને પોતાનો દેશ માનતા નથી. આ છેતરનારાઓ અપ્રમાણિક છે. નોઈડામાં મારા ઘરથી થોડા યાર્ડના અંતરે એક હોસ્પિટલ હતી. પછીથી મને ખબર પડી કે ત્યાંના કેટલાક ડોક્ટરો દર્દીઓને એનેસ્થેટિસ કરતા હતા અને તેમની કિડની કાઢી નાખતા હતા. આવા હજારો ઉદાહરણો છે. શું આ માતાનું કોઈ બાળક આવું કામ કરશે? શું આવા કામો કરનારા માણસો હોઈ શકે? તેમનું શરીર માનવ જેવું છે પરંતુ ભૂતકાળથી લઈને આજ સુધી તેઓ પ્રકૃતિ સાથે દગો કરનારા લોકો છે. આ એલિયન્સ છે. આ લોકો કુદરત સાથે છેતરપિંડી કરીને અને સમય સાથે ન ચાલતા આ દુઃખમાં જન્મે છે. તેથી જ તેઓ સામાન્ય લોકો કરતાં થોડા મોટા હોય છે. આ મૌલવી, પાદરી, સાધુ, મહાત્મા અને ઉદ્યોગપતિ, રાજકારણી, વકીલ, ન્યાયાધીશ અને વૈજ્ઞાનિકના વેશમાં છે. એટલા માટે તમારે તમારી માતાને છેતરીને ક્યારેય સમય પાછળ ન જવું જોઈએ. પરંતુ મેં અગાઉ કહ્યું તેમ, અહીં સૌથી રહસ્યમય બાબત એ છે કે કોઈ પણ મનુષ્ય જાણતો નથી કે ભવિષ્યમાં તેની સાથે શું થવાનું છે અને આ શરીરમાં આવતા પહેલા શું થયું. સદીના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ કાર્ય કરનાર માણસ પણ આ બે બાબતો જાણતો નથી.
એટલા માટે દુષ્ટ આત્માવાળા લોકો આ રહસ્યનો લાભ ઉઠાવે છે અને સારા લોકો સારા કામમાં લાગેલા રહે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે જો આ રહસ્યો કોઈ જાણતું નથી તો સત્ય અને અસત્યની જાણ કેવી રીતે થશે? પછી જો કોઈ માણસ કહે કે હું ભગવાન છું, હું સ્વર્ગમાંથી આવ્યો છું, તો બીજા બધા તેના પર વિશ્વાસ કરશે. અથવા કોઈ પણ માણસ પોતાને ત્રિકાલદર્શી, ભગવાનની નજીક અથવા મોક્ષ આપનાર જાહેર કરી શકે છે. તો જવાબ છે હા, તે કરી શકે છે. તેણે આમ કર્યું છે અને કરવાનું ચાલુ રાખશે. અને બાકીના બધાએ તેનામાં વિશ્વાસ કર્યો છે, તે કરી રહ્યો છે અને કરતો રહેશે. આ ખૂબ જ વૃદ્ધ લોકો છે. અન્ય પૃથ્વીના લોકો, જો કે તેમનું શરીર આ ધરતીની ધૂળથી બનેલું છે, પરંતુ તેઓ જો ધર્મના ક્ષેત્રમાં હોય તો તેઓ ભ્રમ ફેલાવવામાં માહિર છે, કારણ કે તેમનામાં વક્તૃત્વ છે. તેઓ શ્રોતાઓના મનને જાણી શકે છે. અનુયાયીઓનું ટોળું એકઠું કરીને શાહી જીવન જીવો. આ લોકો દરેક ધર્મમાં, દરેક પ્રાંતમાં છે. તેમાંના કેટલાક પોતાને ભગવાન કહે છે અને કેટલાક એવા છે કે જેઓ ભગવાનનો માર્ગ બતાવે છે અને તેઓ જાણે છે કે કેવી રીતે અપાર સંપત્તિ ભેગી કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ માર્ગમાં ચોક્કસપણે આવું થાય છે. ભાગ 3, સમયના માર્ગમાં આપણી પૃથ્વીનો ઇતિહાસ અને યુગચક્ર. તમે આ પૃથ્વીના ભૂતકાળ વિશે ઘણી બધી બાબતો જાણો છો કારણ કે ઘણી વસ્તુઓ ઇતિહાસના સ્વરૂપમાં લખાયેલી છે. જો કે પૈસાના દબાણ હેઠળ લેખકોએ ઇતિહાસને વિકૃત કરી નાખ્યો, પરંતુ ઘણી બાબતો સાચી છે જેમ કે પથ્થરયુગ, લોહયુગ, તામ્રયુગ, મુઘલ કાળ, અમેરિકાની શોધ, રેડ ઇન્ડિયનનો વિનાશ, મુઘલોનો આતંક, ભક્તિકાળની ઘટનાઓ, વર્તમાન યુગ સુધી. અથવા આટલી લાંબી વિગતોમાં જવાની જરૂર નથી. તમને લગભગ યાદ છે કે 1 મહિના પહેલા અથવા 1 વર્ષ પહેલા તમારી સાથે શું થયું હતું અથવા તમે જન્મ્યા ત્યારથી તમારું જીવન કેવી રીતે પસાર થયું હતું. પરંતુ તમે જે નથી જાણતા તે ભવિષ્ય છે. તે ભવિષ્ય તમારું પોતાનું ભવિષ્ય અથવા આ વિશ્વનું ભવિષ્ય હોઈ શકે છે. ભવિષ્ય જાણવા માટે તમારે કુદરતના નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ જેમ જેમ હું તમને ભૂતકાળમાં જવાની જાણકારી આપીશ, ત્યારે તમે ઘણી અજાણી વસ્તુઓ જોઈ શકશો. એ અલગ વાત છે આ વસ્તુ રાખવા માટે તમારા મગજમાં કેટલી જગ્યા હશે. ભૂતકાળના આ માર્ગમાં જ્યાં એક બાજુ તમને શાસ્ત્રોમાં આંધળો વિશ્વાસ કરનારા લોકો દ્વારા ભયાનક હત્યાની ઘટનાઓ જોવા મળશે, ત્યાં બીજી બાજુ તમને સારા કલાકારો, સંગીતકારો, કવિઓ, સંતો પણ જોવા મળશે. પરોપકારી છે, ધર્મપ્રેમી છે, માનવતાવાદી છે, શોધક છે, ભગવાનને પ્રેમ કરે છે અને સ્ત્રીઓને દેવી માનીને આદર આપે છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તમે જોશો કે લાખો કરોડો માઇલની આ સફરમાં અવિરામ વિપત્તિ, લડાઈ, ઝઘડા, કોર્ટ, ન્યાય, અન્યાય, આંદોલન અને સંઘર્ષ ચાલુ રહ્યો. તે ક્યારેય અટક્યા નહીં. ઘણી પેઢીઓ વીતી ગઈ પણ હું સાચો અને તું ખોટો એ ઝઘડા ચાલુ જ છે. ક્યાંની પણ લડાઈમાંથી કોઈએ આરામ ન લીધો. એક માણસે વિચાર્યું કે તે બધું છોડીને હરિદ્વાર જશે અથવા સંન્યાસ લેશે. તેણે જોયું કે ત્યાં એક નવા પ્રકારની લડાઈ તેની રાહ જોઈ રહી છે. જો કોઈ વ્યક્તિ પોતાના દુઃખથી કંટાળીને આત્મહત્યા કરે છે, તો શરીર છોડ્યા પછી તરત જ બાજુના બારણે તેને આવકારવા માટે નવી સમસ્યાઓ રાહ જોતી હોય છે. તો તમે જોશો કે આ રૂટ પર ક્યાંય આરામ નામની કોઈ વસ્તુ નહોતી. આ ઝઘડાઓએ સર્વસ્વ છોડીને વૈરાગ્ય આશ્રમમાં બેઠેલાને પણ છોડ્યા નહીં. ત્યારે તમારા મનમાં પ્રશ્ન થશે કે આખરે 2000 વર્ષના આ માર્ગમાં ઝઘડા અને સમસ્યાઓ જ થઈ છે, તો પછી આ ઝઘડા અને સમસ્યાઓનો હેતુ શું હતો? તમે આ પ્રશ્નનો જવાબ સમજી શકતા નથી. કારણ કે તમે માત્ર ભૂતકાળમાં જ ગયા છો. તમે ભવિષ્યમાં જઈને આ બ્રહ્માંડના સર્વજ્ઞ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી નથી. તેથી, જો તમે આ પ્રશ્નોના જવાબો જાણવા માંગતા હો, તો એવી વ્યક્તિને શોધો જે ભવિષ્યમાંથી પૃથ્વી પર પાછા આવવાનો દાવો કરી રહ્યો હોય. પણ જેમ તમે તે વ્યક્તિને શોધવાનું શરૂ કરશો, તમે જોશો કે બધા ધર્મોમાં હજારો ઉપદેશકો અને ગુરુઓ છે જેઓ દાવો કરે છે કે તમે જેને શોધી રહ્યા હતા તે તેઓ જ છે. તેઓ સર્વજ્ઞ પણ છે. અને તેઓ એ પણ જાણે છે કે આ સંઘર્ષનું કારણ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે, તેથી શું કરવું જોઈએ. એ બધા ઢોંગી અને છેતરપિંડી કરનારાઓ પોતાની દુકાનો ખોલીને બેઠા છે. તેમની પાસે ઘણા મૂંઝવતા જવાબો હશે પરંતુ સાચો જવાબ ક્યારેય મળશે નહીં. કારણ કે જવાબ આપનારાઓમાંથી કોઈ પણ ભવિષ્યમાંથી એટલે કે ભગવાનના માર્ગેથી અહીં આવ્યો ન હોત.
ભવિષ્ય ન જાણવું એ એક મોટું કારણ છે કે લોકો આ એકમાત્ર સાચા આત્માના સાચા શબ્દોને સમજી શક્યા નથી જે ભવિષ્યના માર્ગેથી આવ્યા છે અને તેથી તેના પર વિશ્વાસ કરી શકતા નથી. જો તેઓ સમજી ગયા હોત અથવા માનતા હોત તો ભૂતકાળ અને ભવિષ્યને ભૂલી જાઓ. આ પૃથ્વી પર છેલ્લા 200 વર્ષમાં થયેલી શોધોમાં જે ખામીઓ છે તેની ભરપાઈ કરવા માટે તેમને ઓછામાં ઓછા 10 નોબેલ પ્રાઇઝ તરત જ આપવામાં આવ્યા હોત. જેમાં પ્રથમ, બીજું કોર અને પૃથ્વીના ઘર્ષણમાંથી ઊર્જાની ઉત્પત્તિની શોધ માટે સમર્પિત હોવું જોઈએ. પૃથ્વી અહીં પ્લુટોના ગ્રહમાર્ગથી ત્રીજા ગ્રહમાર્ગ પર આવી. તેથી તેને ત્રીજું આપવું પડ્યું. ગુરુત્વાકર્ષણની શોધ છોડી દેવી પડી. ચોથું. પાંચમું, વ્યક્તિએ ડીએનએમાં પરિભ્રમણના રહસ્યો અને પ્રકૃતિમાં ચક્રની શોધ પર ધ્યાન આપવું જોઈએ. છઠ્ઠું, બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ પર ધ્યાન આપવું પડશે. સાતમું, જ્વાળામુખી અને લાવાની શોધ પર ધરતીકંપો કરવા પડશે. ચંદ્રની ઉત્પત્તિની શોધ આપવી પડશે. આઠમું, પૃથ્વીના બીજા ગ્રહ સુધી પહોંચવાની શોધ છોડી દેવી પડશે. નવમો, જો મંગળ નવી પૃથ્વી બનશે, તો 10મો ભાગ ચૂકવવો પડશે. યુદ્ધને બદલે પૃથ્વી પર શાંતિ સ્થાપવાની શોધ કરવી પડશે. આવી શોધો મોટી સંખ્યામાં છે. તેથી જ આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં શું થવાનું છે. તે સમજી શક્યા નથી પરંતુ અહીં આપણે ભૂતકાળના માર્ગ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં જવું ખૂબ જ સરળ કાર્ય છે. આ માર્ગના ધર્મ પ્રચારકો કે જેઓ ભૂતકાળનું જ્ઞાન હોવાનો દાવો કરે છે તેઓ તેમના પુસ્તકોમાં ઉલ્લેખિત ભૂતકાળની બાબતોને સમજી શકતા નથી. એટલે કે જ્યારે તેમના પ્રચારકો કહે છે કે આ 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા થયું હતું. તે 15,000 વર્ષ પહેલા થયું, આ બન્યું વગેરે 10,000 વર્ષ પહેલા ભૂલી જાઓ. 1 કલાક પહેલા પૃથ્વી અહીંથી કેટલી દૂર અને ક્યાં હતી તે કોઈ કહી શકશે નહીં. આમ જુઓ તો કોઈ હોશિયાર કે પાગલ વ્યક્તિ જ આવી બકવાસ કહેશે અને પછી સાંભળનારા લોકો પણ એ જ વર્ગના છે. પણ પોતાની વાત સાબિત કરવા માટે આ લોકો શાસ્ત્રોનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે, જેની વાસ્તવિકતા મેં સારી રીતે સમજાવી છે. એકંદરે, આ એક મનોરંજક ગાંડપણ સિવાય બીજું કંઈ નથી. કેટલાક ઉપદેશકોને ભગવાન માટે સારી લાગણી હોય છે પરંતુ તેઓ પણ ભૂતકાળના માર્ગ વિશે જાણકાર હોઈ શકતા નથી. ભૂતકાળનો અર્થ એ છે કે જ્યારે માર્ગમાં યુગ બદલાઈ ગયો હતો. તેમાંથી કોઈને પણ 5,000 વર્ષ, 10,000 વર્ષ કે 15,000 વર્ષ જૂની ઘટનાઓનું જ્ઞાન હોઈ શકે નહીં અને આ માર્ગમાં ભવિષ્યનું જ્ઞાન પણ ન હોઈ શકે કારણ કે આ ધર્મના લોકોમાંથી કોઈ પણ ભવિષ્યના માર્ગ પરથી અહીં પાછા ફરી શકે નહીં. આવી છે. જો કે ઘણા ધર્મોના લોકોને એવો ભ્રમ છે કે તેમના ધર્મના સ્થાપક ભવિષ્યમાંથી તેમને આ રહસ્ય જણાવવા આવ્યા હતા. પરંતુ તે તેમના માટે એક વણુકેલાયેલ રહસ્ય છે. જો તે ભવિષ્યમાંથી આ પૃથ્વી પર આવ્યો હોત, તો તેને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જાણ્યું હોત. તેણે પૃથ્વી પરથી ચંદ્રના જન્મનું રહસ્ય અને અન્ય હજારો રહસ્યો જાણ્યા હોત. તેથી, તે ભવિષ્યના એટલે કે દેવતાઓની દુનિયાનો માણસ નહોતો. એટલા માટે તમે તમારા મનમાંથી એ ગેરસમજ દૂર કરી શકો છો. હવે મેં શાસ્ત્રો વિશે જે ગેરસમજ હતી તે પણ દૂર કરી છે. ધર્મના સ્થાપકો વિશેની ગેરમાન્યતાઓ પણ દૂર થઈ અને ધર્મના પ્રચારકો વિશેની ગેરમાન્યતાઓ પણ દૂર થઈ. હવે હું તમને કહીશ કે અહીંથી ભૂતકાળ અને ભવિષ્યના માર્ગ પર કેવી રીતે જવું અને પ્રકૃતિનો નિયમ શું છે એટલે કે તમારે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ. પ્રથમ હું એક નાનું ઉદાહરણ આપું. જો 10 માઇલના અંતરે એક જ ઝડપે 3 ટ્રેનો દોડી રહી હોય અને તમે વચ્ચેની ટ્રેનમાં બેઠા હો. હવે જો તમારે આગલી કે પાછળની ટ્રેનમાં જવું હોય તો તમે કેવી રીતે જશો અને તેનું પરિણામ શું આવશે? શા માટે આપણે પ્રથમ સ્થાને જવું જોઈએ? જવાબ: કારણ કે કેટલાક જાણકાર લોકોને એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે તમારી કારમાં કેટલીક અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી છે જે પહેલા ક્યારેય બની નથી. તેઓ સમજી શકતા નથી અને કેટલાકને શંકા થવા લાગી છે કે આ કારમાં આગ લાગી છે અથવા તેના કારણે મૃત્યુ થઈ શકે છે કોઈ અકસ્માત. તેઓ બધા મુસાફરોને જણાવતા પણ ડરે છે કારણ કે નહીં તો સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાઈ જશે. અરાજકતા રહેશે. હવે આ ડરેલા લોકો ભવિષ્યમાંથી આવ્યા નથી, એટલે જ શું થઈ રહ્યું છે અને શું કરવું જોઈએ તે તેઓ સમજાવી શકશે નહીં. પરંતુ તેમના મનમાં એક વિચાર છે કે જો તેઓ સ્પેસશિપ બનાવીને પૃથ્વી છોડીને જતા રહે આકાશમાં, પછી તેઓ બચાવી શકાય છે. કેટલાક લોકો સમયનો ફાયદો ઉઠાવીને તેને વ્યવસાયમાં ફેરવવાનું પણ વિચારી રહ્યા છે. હવે અવકાશયાન અવકાશમાં ગયા પછી શું થશે તેને લગતા ઘણા પ્રશ્નો છે.
જેનો જવાબ શોધવો તેમના માટે તેમજ પોતાને જાણકાર જાહેર કરનારા તેમના ધર્મગુરુઓ માટે અસંભવ કાર્ય છે. હું તેનો જવાબ પણ આપીશ કે ત્યાં ગયા પછી શું થશે. ભાગ 4 ભૂતકાળમાં જવાના 4 રસ્તા છે. 1. પ્રથમ રસ્તો. આ માટે તમારે ઘણી બધી બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. જેમ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, ત્રીજી ભ્રમણકક્ષામાં પૃથ્વીની ગતિ, તેની ધરી પર પૃથ્વીની ગતિ અને દિશા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અક્ષાંશ અને રેખાંશ, ગુરુત્વાકર્ષણ અને પછી તે જાણવું જોઈએ. જે માર્ગ દ્વારા પૃથ્વી આવી છે, અને આ પૃથ્વી છોડતી વખતે, વિવિધ અક્ષાંશ અને રેખાંશમાંથી તે માર્ગ પર કેવી રીતે ચડવું. પછી તમે એવું વાહન બનાવો જે ડ્રાઈવર વિનાનું હોય અને રોબોટની જેમ તેની અવિરત ગતિએ તે જ દિશામાં આગળ વધતું રહે. કારણ કે જેમ જેમ તમે એમાં બેસીને ભૂતકાળમાં જશો તેમ તેમ તમારી ઉંમર ઘટશે અને અમુક કરોડ માઇલની મુસાફરી કર્યા પછી આ શરીર બાળક બની જશે અને અદૃશ્ય થઈ જશે અને બીજા શરીરમાં તમે વૃદ્ધાવસ્થામાંથી બાળપણમાં જશો અને પછી અમુક સમયે શરીર પણ ખતમ થઈ જશે. વૃદ્ધાવસ્થાથી બાળપણમાં જવાની આ પ્રક્રિયા ઘણા શરીરમાં ચાલુ રહેશે. આ રીતે, જ્યારે તમે થોડા લાખ કરોડ માઇલ પાછળ જશો, જેમાં તમને 1300 વર્ષ લાગશે, ત્યારે તમને ત્યાં આદિ શંકરાચાર્ય મળશે. તે પણ તમે કયા અક્ષાંશ અને રેખાંશ પર છો તેના પર નિર્ભર છે. તમે ચાલતા રહો, તમને આ પુસ્તકો લખનાર તમામ સંતો, મહાત્માઓ, ઋષિ મુનિઓ પણ મળી જશે. આ રીતે, ઘણા શરીરોમાંથી પસાર થતા, તમે આદિમ માણસથી વાનર સુધી પહોંચી જશો. પછી એવો સમય આવશે જ્યારે તમે ત્યાંથી આગળ વધી શકશો નહીં. કારણ કે ત્યાં સૌરમંડળના તમામ ગ્રહો ધ્રુજતા હશે. પછી તમે ત્યાં રોકાઈ જાઓ. પછી જ્યારે નવી પૃથ્વી ત્યાં આવશે ત્યારે તે તમને પાછા લાવશે. પછી પાછા આવવામાં 1176 અબજ માઇલનું લાંબુ અંતર છે, એટલે જ તમને અહીં પાછા પહોંચવામાં 2500 વર્ષ લાગશે. 2. બીજો રસ્તો સ્પેસએક્સ સ્પેસક્રાફ્ટમાં સવાર થઈને મંગળ પર ઉતરવાનો છે. તમે સ્પેસએક્સ અથવા નાસા કંપનીને મંગળ પર જવા માટે તેમની વેબસાઇટ પરથી કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવી શકો છો. તેના માટે જે પણ જરૂરિયાતો હશે, તેઓ તમને જણાવશે કે તમારા સ્વાસ્થ્ય વગેરેને ધ્યાનમાં રાખીને તમે ત્યાં જવા માટે લાયક છો કે નહીં. જો તમને તે લોકો દ્વારા પસંદ કરવામાં આવે તો તમે મંગળ પર ઉતરો છો. જેમ કે હું સમજી ગયો છું કે મંગળ ગ્રહ પૃથ્વી પર આવવાનો છે, તે પૃથ્વી પર આવતાની સાથે જ તમે આદિ શંકરાચાર્યજીને જંતુથી વાંદરો, વાંદરોથી આદિમ માનવથી મનુષ્ય વગેરે જેવા અનેક શરીરમાંથી પસાર થતા જોશો. તમે જે મેળવશો તે સમયે તમે પૃથ્વીના કયા અક્ષાંશ અને રેખાંશ પર છો તેના પર નિર્ભર રહેશે. તમે ભૂતકાળમાં મૃત્યુ પામેલા તમારા પ્રિયજનોને પણ મળી શકશો. જો કે આ કુદરતના નિયમની પણ વિરુદ્ધ છે, પરંતુ જો તમે ત્યાં જવાનું મન બનાવી લીધું હોય તો તે તમારી ઈચ્છા છે. પણ જો તમે જાઓ તો મારી એક વિનંતી છે કે તમારે તમારી થેલીમાં બાઇબલ, કુરાન, મહાભારત, વેદ વગેરે લેવા જ જોઈએ. જો શક્ય હોય તો, લોખંડ અથવા પથ્થરમાં કોતરેલી કેટલીક વસ્તુઓ તમારી સાથે લઈ જાઓ કારણ કે જ્યાં સુધી તમે જંતુમાંથી ચાળામાંથી આદિમ માનવમાં બદલાતા રહેશો, કાગળ પર લખેલી સામગ્રી લાંબો સમય ટકી શકશે નહીં. આ જ્ઞાન આપનાર મહાન આત્મા વિશેના કેટલાક સંદેશાઓ તમારી સાથે લઈ જાઓ જેથી ત્યાંના અન્ય લોકોને ખબર પડે કે સ્વર્ગીય ક્ષેત્રોમાંથી સંપૂર્ણ વિકસિત આત્મા સારા લોકોની સુરક્ષા માટે પૃથ્વી પર આવે છે. આ માન્યતા સાથે, તમે અને અન્ય લોકો ત્યાં પ્રાર્થના કરવામાં થોડો સમય વિતાવશો અને તેઓ એક ચર્ચ પણ બનાવી શકશે અને આ આત્મા માટે પ્રાર્થના કરી શકશે. કારણ કે એ દુઃખદાયક માર્ગમાં ઈશ્વરનું આગમન એ જ જીવવાની એકમાત્ર આશા અને આધાર છે. 3. ત્રીજી પદ્ધતિ પણ સરળ છે. ઘણા લોકો આનો અડધો ભાગ સમજી ગયા છે અને બાકીનો અડધો ભાગ હું તમને કહીશ. ઘણા લોકોને અહેસાસ થયો છે કે આ પૃથ્વી પર અંધાધૂંધી થવા જઈ રહી છે. જો કે શું થવાનું છે તે સમજવું તેમના માટે એક સીમાચિહ્નરૂપ છે, પરંતુ તેઓ વાહન દ્વારા અવકાશમાં ભાગી જવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. જો તમે પણ તેમને ટેકો આપવાનું મન બનાવી લીધું હોય, તો ચાલો હું તમને જણાવી દઉં કે આગળ શું કરવું. સૌ પ્રથમ, તમારે તમારી સાથે પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી વગેરે અને જીવન ટકાવી રાખવા માટે જરૂરી તમામ વસ્તુઓ લેવી જોઈએ કારણ કે આ માતાને છોડ્યા પછી, તમારા માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર કોઈ માતા નહીં હોય. અથવા તમે રિસાયક્લિંગના સાધન તરીકે પાણી વગેરે લઈ શકો છો.
તે પછી આ બ્રહ્માંડમાં ઘણી પૃથ્વી છે જેનું વાતાવરણ આ પૃથ્વી જેવું જ છે. આ માટે તમારે આ સોલાર સિસ્ટમમાંથી બહાર નીકળીને બીજા સોલર સિસ્ટમમાં પ્રવેશ કરવો પડશે. ત્યાં તમારું શરીર જૂનું થઈ જશે અને તમને નવું શરીર આપવા માટે કોઈ માતા નહીં હોય. તેથી તમે લોકોના એરોપ્લેન ચોરી કરીને અને તેમના અંગોને તમારા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને થોડો લાંબો સમય જીવી શકો છો. જે રીતે 2014માં મલેશિયા એરલાઇન્સનું પ્લેન ગાયબ થયું હતું, તેવી જ રીતે ત્યાંના લોકો પણ સમજી શકશે નહીં કે તેમનું પ્લેન ક્યાં ગાયબ થયું અને પેસેન્જરોનું શું થયું. કારણ કે તમે પહેલેથી જ તમારી માતાને દગો આપ્યો છે અને જે માણસ તેની માતા સાથે દગો કરી શકે છે તે કોઈ પણ ઘોર પાપ કરી શકે છે. તમે હબલ ટેલિસ્કોપ વડે તે પૃથ્વીને શોધી શકો છો. તમે જલ્દી જ આ શીખી જશો કારણ કે તમારા વૈજ્ઞાનિકોએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. તમે ત્યાં જઈ શકો છો અથવા તમે ત્યાં અવકાશમાં રહી શકો છો અને ટૂંક સમયમાં આ પૃથ્વી અન્ય ગ્રહ મંડળમાં જશે અને અહીં મંગળ આવશે અને નવી પૃથ્વી બનશે. પછી તમે તમારું વાહન તે નવી પૃથ્વી પર ઉતારો. આ દુષ્કર્મ કરતી વખતે પણ તમે વેદ, બાઇબલ, કુરાન, મહાભારત વગેરેને તમારા મનમાં રાખી શકો છો. જલ્દી તમે તમારા વાહનને તે નવી પૃથ્વી પર ઉતારો છો. થોડા સમય પછી તમે જંતુમાંથી વાંદરામાં, વાનરમાંથી માણસમાં, ચાળામાંથી માણસમાં બદલાઈ જશો વગેરે. સમય જતાં તમે શંકરાચાર્યજીને પણ મળશો અને તમારા તમામ દિવંગત પ્રિયજનોને પણ મળશો. તમને ઘણી કુદરતી આફતો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ચોંકાવનારી ઘટનાઓ અને વિચિત્ર જુઠ્ઠાણા પણ મળશે. પરંતુ આ પ્રવાસમાં પણ તમને અગણિત વર્ષો લાગશે કારણ કે સૂર્યની આસપાસ 2,500 પરિક્રમાનો આ માર્ગ લાખો અને લાખો માઇલ લાંબો છે. 4. ચોથી પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમે આ ધરતીમાં માનતા નથી. તમે આ પૃથ્વીના કેન્દ્રમાં હાજર મહાશક્તિ ભગવાનમાં માનતા નથી. તમે મને તમારા શિક્ષક નથી માનતા. તમારે આ આત્માને સ્વીકારવો જોઈએ નહીં જે ભવિષ્યના માર્ગેથી આવ્યો છે. અને જો શક્ય હોય તો આ 4 માટે કેટલાક અપશબ્દોનો ઉપયોગ કરો, જે ખાતરી કરશે કે તમારું કામ થઈ ગયું છે. જલ્દી તમે આ 4ને સ્વીકારશો નહીં. તમે સત્યને સ્વીકારશો નહીં. સત્યનો અસ્વીકાર કરતાની સાથે જ તમે અસત્યના અનુયાયી બની જાઓ છો. પછી તમે આ ખોટા શાસ્ત્રોમાં વિશ્વાસ કરશો. જેઓ પ્રકૃતિના નિયમોથી અજાણ છે તેઓ આ ભ્રામક ધર્મોનું પાલન કરશે. જે લોકો પૈસા કમાવવામાં વ્યસ્ત છે તેઓ આ ધર્મોના ગુરુઓને અનુસરશે. પછી તમે ભૂતપાથ માટે સારી રીતે અનુકૂળ રહેશો. તમે સ્વેચ્છાએ ભવિષ્યના માર્ગને નકારી કાઢ્યો અને ભૂતકાળનો માર્ગ અપનાવ્યો. અહીં તમે સારી રીતે સમજી ગયા હશો કે ભવિષ્યનો માર્ગ દેવતાઓનો માર્ગ છે અને ભૂતકાળનો માર્ગ રાક્ષસોનો માર્ગ છે. તેને થાઇલેન્ડના સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્થાપિત સમુદ્ર મંથનની વિશાળ પ્રતિમાની જેમ જ માનો, જેમાં એક તરફ દેવતાઓ છે અને બીજી બાજુ દાનવો છે. તમે બંને બાજુએ રહી શકતા નથી. મતલબ કે તમે ઘરે કોઈ મૂર્ખ ગુરુની પૂજા કરો છો અને એમ પણ કહો છો કે તમે મહેશ શાસ્ત્રીને પણ માનો છો. ના, તમે કાં તો સત્યનો પક્ષ લઈ શકો છો અથવા અસત્યનો પક્ષ લઈ શકો છો. જેમ જેમ તમે અસત્ય તરફ જવાનું શરૂ કરશો, તમે આપોઆપ ભૂતકાળમાં જશો. કારણ કે જે આ માતાના આશીર્વાદને સ્વીકારતો નથી, જે સાચી વસ્તુઓ સ્વીકારતો નથી, જે ઘેટાદાર છે, જે વખાણનો ચાહક છે, જે ફક્ત પ્રખ્યાત ધર્મગુરુઓ અને અજ્ઞાની ગ્રંથોમાં જ વિશ્વાસ કરે છે, જે ખોટી બાબતોને સમર્થન આપે છે અને બેદરકાર છે. આ બ્રહ્માંડ આપણને શીખવા અને શીખવવાના આ માર્ગમાં છોડી દે છે. કોઈ પણ રીતે, આ પૃથ્વી મૂર્ખ, અહંકારી, કપટી, ક્રૂર વ્યક્તિને ભવિષ્યમાં એટલે કે સત્યલોકમાં લઈ જઈ શકતી નથી કારણ કે તેમના ડીએનએમાં સત્યના અભાવને કારણે તેઓ સત્યની દિવાલને પાર કરી શકતા નથી અને આ ભૂતમાર્ગમાં રહો. આ રીતે, તમારા ક્રમિક વિકાસ માટે બ્રહ્માંડે તેની ન્યાયિક વ્યવસ્થાને તેના ડીએનએમાં કોમ્પ્યુટરાઇઝ કરી છે. ભાગ 5 ભૂતકાળમાં મુસાફરી કરવાના ફાયદા અને ગેરફાયદા. ફાયદા. આવનારી નવી ધરતીમાં તમે ત્યાંના લોકો કરતાં મોટા થશો. તમે અહીં આ બધું જોયું છે જે ત્યાંના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ઉદાહરણ તરીકે, જો તમે સંગીત કેવી રીતે કમ્પોઝ કરવું તે જાણો છો, તો તમે ત્યાં સંગીતમાં મોખરે હશો. જો તમે કપડાં કેવી રીતે બનાવતા તે જાણો છો તો તમે ત્યાં તેના શોધક બની શકો છો. જો તમે કાયદો જાણો છો, તો તમે ત્યાંના લોકોને કાયદામાં નવી વસ્તુઓ કહીને પ્રભાવિત કરી શકો છો.
જો તમે સારા ધાર્મિક નેતા છો તો તમે ત્યાં ઘણા આગળ રહી શકો છો. આ રીતે તમે તમારા કામમાં સામાન્ય લોકો કરતાં આગળ હશો. તમે ધર્મો અને સંપ્રદાયોના સ્થાપક બની શકો છો, પુસ્તકોના લેખક બની શકો છો, ખેતીની પદ્ધતિઓ શીખવી શકો છો, પશુપાલન પદ્ધતિઓ શીખવી શકો છો. ગુફાઓને બદલે છાજલી અને છાલથી વધુ સારા ઘરો બનાવી શકો છો, સારા શસ્ત્રો બનાવી શકો છો, કિલ્લાઓ બનાવી શકો છો. અમેરિકા જેવા ખંડોની શોધખોળ, ઇલેક્ટ્રોનિક્સ બનાવવા વગેરે જેવી હજારો વસ્તુઓ તમે કરી શકો છો. તમે કંઈ પણ તેમના મગજમાં આવે તે પહેલાં જ સિદ્ધ કરી શકો છો. હવે તે સ્પષ્ટ છે કે જ્યારે તમે આ કામ કરશો, ત્યારે તમને ઘણા પૈસા મળશે, જેથી તમે તે પૈસાનો આનંદ માણી શકો. તમે ત્યાંના લોકોને ગુલામ બનાવીને તેમના પર રાજ કરી શકો છો. તેઓ તમને સાંભળશે. તને ભગવાન માનીશ. અસંખ્ય લોકો તમારા માટે કામ કરશે અને તમે તેમને જે કહેશો તે કરશે. ગેરલાભ એ છે કે લાખો માઇલની આ યાત્રા તમને 2,500 વર્ષ લેશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન દરરોજ એક નવો પડકાર હશે જેનાથી તમે તમારી જાતને બચાવી શકશો નહીં. એક જગ્યાએ રોગ હોય તો પછીના મુકામે બીજો રોગ હોય અને આ રીતે રસ્તામાં રોગ જ હોય. અમુક જગ્યાએ કેન્સર છે તો અમુક જગ્યાએ બીજી કોઈ અસાધ્ય બીમારી છે. અમુક જગ્યાએ દુકાળ છે તો બીજી જગ્યાએ બીજી મહામારી છે. ખતરનાક માણસો, ખતરનાક રાજકારણીઓ, ખતરનાક ધર્મો, ખતરનાક ધાર્મિક નેતાઓ અને ખતરનાક વેપારીઓ છે. તેથી જ રસ્તામાં હત્યાઓ, લડાઈઓ, યુદ્ધો, મહાન યુદ્ધો અને વિશ્વ યુદ્ધો પણ છે. એવા ધર્મો છે જે લોકોમાં હિંસા, નફરત અને દુશ્મનાવટ ફેલાવે છે અને ધાર્મિક સંપ્રદાયો વચ્ચે લડાઈ પણ થાય છે. શરૂઆતમાં, આ યુદ્ધો પથ્થરના શસ્ત્રોથી થાય છે, પરંતુ જેમ જેમ પ્રગતિ થશે તેમ, અત્યંત વિકસિત શસ્ત્રો વિનાશનું કારણ બનશે. શરૂઆતમાં, ઝૂંપડાઓ દેખાશે, પરંતુ પછીથી, 100 થી 150 થી 200 માળની ઇમારતો દેખાશે. દરેક ક્ષેત્રમાં ગમે તેટલો વિકાસ થાય તો પણ ચારે બાજુ ભય રહેશે. કારણ કે આ આખો માર્ગ વિશ્વાસઘાત, જૂઠ, કપટ, છેતરપિંડી, દ્વેષ, દુશ્મનાવટ, અજ્ઞાનતા, અભિમાન, ચોરી, વગેરે જેવી બાબતોથી ભરેલો છે. તેની ઉપર ભૂકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી અસંખ્ય કુદરતી આફતો આવશે. માર્ગ અકસ્માતો જેમાંથી તમે બચી શકશો નહીં. તેથી જ તમે આખી મુસાફરી દરમિયાન હંમેશા ડરશો, તમારા આગલા પગલા પર શું થઈ શકે છે તેની ચિંતામાં રહેશો. જો કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આ મુસાફરી દરમિયાન કોઈને ખબર નહીં પડે કે કાલે શું થવાનું છે. તેથી જ તમને દરેક નવા પગલા પર એક નવું આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળશે. રસ્તામાં સૌથી ભયાનક બાબત એ હશે કે જ્યારે તમે એક શરીર છોડીને બીજા શરીર પર જાઓ છો અને આવું તમારી સાથે ઘણી વખત થશે. ભાગ 6. શા માટે ભૂતકાળમાંથી પસાર થવું જોઈએ નહીં? જો કે તમારો અંતરાત્મા તમને જે કહે તે તમે કરશો, પરંતુ જો મેં તમને ભૂતકાળમાં પાછા જવાના 4 રસ્તાઓ કહ્યા હોય, તો મારી ફરજ છે કે તમને જણાવું કે આ 4 રસ્તાઓ પર પાછા ફરવું એ આ બ્રહ્માંડમાં પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે. પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કોઈ સજા નથી, પરંતુ આ ખતરનાક માર્ગ પરથી પસાર થઈને, પૃથ્વી માતા તમને ફરીથી તેના પ્રત્યે કૃતજ્ઞ ન થવાનું શીખવશે. આ માત્ર ભૂલ જ નથી પણ અક્ષમ્ય પાપ પણ છે. આ શીખવા માટે લાખો કરોડો માઇલનું એટલું લાંબુ અંતર કાપવું પડે છે કે તેમાં 2,500 વર્ષ લાગે છે જ્યારે 67,000 માઇલની યાત્રા 1 કલાકમાં પૂરી થાય છે. આ એક એવી જેલ છે જેની અંદર તમારે સતત ચાલવાનું હોય છે. પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આસપાસ ફરે છે તે શીખવામાં તમને સેંકડો વર્ષો લાગે છે. જ્યારે તમે તમારી આ માતાને છોડીને ભૂતકાળમાં જાઓ છો, ત્યારે તમને કૃતજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે માતાએ તને જન્મ આપ્યો, તને ખવડાવ્યો, તને ઉછેર્યો, તને કપડાં આપ્યા, તને ઘર આપ્યું, તને પાણી આપ્યું, તને હવા આપી અને કોણ જાણે બીજું શું નથી આપ્યું જે જન્મથી આજ સુધી તને આપ્યું છે. જો આજે તમે તેને છોડી દેવાનું મન બનાવી લીધું છે, પછી તે તમારો પોતાનો નિર્ણય હશે. વળી, આ માતાના હૃદયમાં બિરાજમાન પરમપિતા, જેમણે તમને જીવતા રાખવા માટે તમે માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી આજ સુધી સતત ઉર્જા પ્રદાન કરી, તમારા હૃદયને સતત ધબકતું રાખ્યું, તમારા ખાવા માટે ફળો, શાકભાજી વગેરે ઉગાડ્યા. જો આજે તમે લાઇટ, વીજળી વગેરે જેવી અજ્ઞાત વસ્તુઓ સ્વીકારવાની ના પાડો છો તો તે તમારો નિર્ણય હશે.
આ ભગવાન કોઈને સજા આપતા નથી. સજા લેવી એ માણસનો પોતાનો નિર્ણય છે. હા, જો કોઈ તેની ભૂલની સજા સહન ન કરી શકે તો તે ચોક્કસપણે પ્રાર્થના કરે છે કે ભગવાન પીડા ઓછી કરે. ભગવાન પ્રાર્થના દ્વારા પીડા ઘટાડી અથવા દૂર કરી શકે છે, પરંતુ ભગવાન શા માટે પીડા દૂર કરશે? કારણ કે જલ્દી તેઓ પીડાને સમાપ્ત કરશે. તમે સારા માણસ બનવાનું બંધ કરશો. પીડાને તેના મૂળમાંથી ખતમ કરવા માટે વ્યક્તિએ સમગ્ર માર્ગની મુસાફરી કરવી પડશે અને સત્યના આ દ્વાર સુધી પહોંચવું પડશે અને તેનો સ્વીકાર કરવો પડશે. સત્ય જાણીને અને આ ધરતી માતાનો સ્વીકાર કર્યા પછી જ પીડાનો અંત આવશે. સત્ય શીખવાનો એક જ રસ્તો છે અને તે છે પીડા દ્વારા. પીડા એ માણસનો સૌથી મોટો અને એકમાત્ર શિક્ષક છે. દુઃખ વિના કોઈ કશું શીખતું નથી. પીડા વિના આ જનીનો પરિપક્વ થતા નથી અને ડીએનએ સાફ થતા નથી. જો ડીએનએ સ્વચ્છ નહીં હોય તો તેમનામાં સત્યની હસ્તાક્ષર છાપવામાં આવશે નહીં. એટલે કે તેઓ હું જે કહું તે સમજી શકશે નહીં. તેઓ આ પૃથ્વી માતાના ચમત્કારોને સમજી શકશે નહીં. અને તેઓ આની આગળ ઝૂકી શકશે નહીં. માતા એટલે લાખો કરોડો માઇલની આ સફરમાં દુઃખ જ છે. તમે આ પીડા ભોગવીને અહીં આવ્યા છો, તેથી આ દુઃખદાયક માર્ગ પર ફરી ન જશો. હવે તમે તે શીખ્યા છો, તેના ચમત્કારિક પરિણામોનો આનંદ માણો. ફક્ત આગળ વધો અને તમારા માટે સારું કરો. પ્રશ્ન: આ ભૂકંપ ક્યારે આવશે? જવાબ: આ એક સામાન્ય પ્રશ્ન છે. વિષય શીખતા પહેલા બધા મને એક જ પ્રશ્ન પૂછે છે કે આ બધું ક્યારે થશે? જો મેં તારીખ જણાવી હોત તો દરેક વ્યક્તિ પોતાની અડધી મિલકત લાવીને મારી સમક્ષ મૂકી દેત. પરંતુ આ પરીક્ષાનો વિષય છે. પહેલા તમારે એ શીખવું પડશે કે તે સાચું છે કે ખોટું. જો તે સાચું હશે તો પછી સત્ય માટે તમે શું કરી શકો તેની કસોટી થશે. ત્યારે તમને ખબર પડશે કે આ સાગર મંથનમાં તમે દેવતાઓના પડખે ઊભા છો કે દાનવોના. આ કામ ત્યારે થશે જ્યારે દરેક વ્યક્તિ પોતપોતાના દેવો કે દાનવોના સમૂહ પાસે જશે. પ્રશ્ન: કેટલો સમય લાગશે? જવાબ: જ્યારે આ સત્ય સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચે છે. પ્રશ્ન: તે કેવી રીતે શક્ય બનશે? જવાબ: આ સત્ય સમાચાર દરેક દેશની દરેક ભાષામાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવાથી. પ્રશ્ન: શું આ સમાચાર જીવનમાં કોઈ પરિવર્તન લાવશે? જવાબ: જેમ જ આખી દુનિયાના લોકો મહાન ભૂકંપથી આવનારા પરિવર્તનને સમજશે, ત્યારે જેઓ પોતાનું ભલું ઈચ્છે છે તેઓએ તેમના જીવનમાં પરિવર્તન લાવવું પડશે. જે લોકો પોતાના જીવનમાં પરિવર્તન નથી લાવતા, તેમના જીવનમાં પણ પરિવર્તન આવશે. પણ હું એ પરિવર્તનને શુભ નથી માનતો, કારણ કે 20મા માળેથી પહેલા માળે પડવું અને પછી ફરીથી 20 માળે ચડવું એ કોઈ ડહાપણની વાત નથી. ભાગ 7. પ્રશ્ન: શું આ મૃત્યુને ટાળશે કે ભાગ્ય બદલશે? ના સાહેબ, મૃત્યુ ટાળશે નહીં. મૃત્યુ એ પરિવર્તન છે જે આ સંસારનો નિયમ છે. આ નિયમનું પાલન કરવું જોઈએ. જેઓ મૃત્યુથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ એક યા બીજા દિવસે તેની પકડમાં આવશે. ફરક માત્ર એટલો જ હશે કે જો તેઓ મૃત્યુના ડરથી અવકાશમાં ગયા હોય અથવા ભૂતકાળમાં ગયા હોય, તો તેઓ પ્રકૃતિના નિયમોને નકારી કાઢે છે. તેમના પર તેમની માતાને છોડી દેવાના પાપનો અને તેમની માતા પ્રત્યે બેવફા અને બેવફા હોવાનો આરોપ મૂકવામાં આવશે. તેઓ આ માતાને ફરી ક્યારેય મળી શકશે નહીં. આ એક જઘન્ય અપરાધ છે. ભગવાન કાયદો તોડવા માટે કોઈને સજા આપતા નથી, પરંતુ ભૂતકાળના પીડાદાયક માર્ગને અનુસરવાનો તેમનો પોતાનો નિર્ણય છે. લાખો અને 2 માઇલની આ લાંબી સફરમાં દરરોજ તમે કંઈક ને કંઈક શીખતા રહ્યા અને જેમ જેમ તમે શીખતા રહ્યા તેમ તેમ તમારો ડીએનએ બદલાતો રહ્યો. જો તમે તમારા આજના ડીએનએને તમારા પરદાદાના ડીએનએ સાથે સરખાવશો તો આજે તમને તમારા ડીએનએમાં ઘણો સુધારો જોવા મળશે. જો તમે આજની ડીએનએ માહિતીને 2000 વર્ષ પહેલાની માહિતી સાથે સરખાવો તો તમને ઘણો ફરક જોવા મળશે. પરંતુ જો તમે આજના ડીએનએની તુલના એ દિવસોના ડીએનએ સાથે કરો જ્યારે આપણી માતા પ્લુટોની ભ્રમણકક્ષામાં હતી, તો તમને આશ્ચર્ય થશે કે આ માતાએ આપણને અહીં લાવવા માટે કેટલી મહેનત કરી હતી. ડીએનએના કુદરતી સંપાદનની પ્રક્રિયા અને આ માતા હજારો વર્ષોથી તમારા જીન્સને કેવી રીતે સંપાદિત કરી રહી છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. ડીએનએ વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણી અને સમજી શકે છે. આ માતા એક શિક્ષક, પરીક્ષક, સુધારક અને જીન્સ એડિટર પણ છે, પરંતુ તેના બાળકોને સંપૂર્ણ બનાવવાની તેમની રીત ખૂબ જ અનોખી છે.
તેનો એકમાત્ર હેતુ તમને બુદ્ધિશાળી બનાવવાનો હતો, જેથી તમે તમારા માતાપિતા અને આ બ્રહ્માંડ વિશે જાણી શકો, જેથી કરીને તમે ખૂબ સારા વ્યક્તિ બની શકો. એટલા માટે મૃત્યુના આ પરિવર્તનને કોઈ રોકી શકતું નથી. જો આ પરિવર્તન ન થયું હોત તો તમે લાખો માઇલની મુસાફરી કરીને અહીં સુધી ન પહોંચી શક્યા હોત. આજે તમારા હાથમાં સેલ ફોન નથી. જેમ રસ્તામાં દરેક પગલે તમે નવી શોધ, નવું અકલ્પ્ય સ્વપ્ન સાકાર થતું જોયું છે, એ જ રીતે સમજી લો કે આગળ એક અકલ્પ્ય ચમત્કાર છે જે તમારું સ્વાગત કરવા રાહ જોઈ રહ્યો છે. જેને દેવલોક, સ્વર્ગ, વૈકુંઠ અથવા મોક્ષ પણ કહેવાય છે. ભવિષ્યમાં આગળ શું છે, જો હું તેનું વર્ણન કરીશ, તો તે વસ્તુઓ તમને કાલ્પનિક લાગશે અને તમે મને પાગલ જાહેર કરી શકો છો. જેમ 50 વર્ષ પહેલા કોઈએ ઝૂમ ફેસ ટાઈમ વિશે વાત કરી હોત, તો સાંભળનારાઓએ તેને કાલ્પનિક માન્યું હોત, તો તેઓએ કહ્યું હોત કે આ વ્યક્તિ પાગલ થઈ ગયો છે અને તેને માનસિક આશ્રયમાં મોકલી દીધો હોત. પરંતુ તમારા માટે એ સમજવું સરળ બનશે કે આપણે શીખી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ, અને જે દિવસે આપણે આપણી માતાને ઓળખીશું અને આપણામાં માનવતા આવશે, તે દિવસે આ બધી સરકારો ખતમ થઈ જશે, દેશોની સરહદો ખતમ થઈ જશે. ભૂતકાળના માર્ગ પર અસ્તિત્વમાં રહેલી ડરામણી વસ્તુઓમાંથી એક પણ ત્યાં હશે નહીં, અને તેમની જગ્યાએ એટલી બધી અદ્ભુત વસ્તુઓ હશે કે જેનું વર્ણન કરવા માટે આપણી ભાષાઓ પાસે શબ્દો નથી. પરંતુ સત્યમાં વિશ્વાસ કરનારા લોકો જ હશે. તેઓ પ્રકૃતિના નિયમોનું પાલન કરશે અને તેમની માતાના મનને સમજશે અને તેમની ઈચ્છાઓનું પાલન કરશે. તેમની વિચારસરણી હશે, તેઓ તેમની માતા માટે ગમે તેટલું સારું કરે, તે ઓછું છે. આ બ્રહ્માંડ માટે આપણે જે કંઈ કરીએ તે ઓછું છે. તે દેવતાઓ આ બ્રહ્માંડના રક્ષક હશે. જો હું તેને એક શબ્દમાં કહું તો તે ભગવાન હશે. પ્રશ્ન: શું આને અપનાવવાથી ભાગ્યમાં તાત્કાલિક બદલાવ આવશે? જવાબ: આ શરીરમાં રહેતી વખતે તમારે આ માર્ગ પરના ખાડાઓ કે ટેકરીઓમાંથી પસાર થવું પડશે. સ્વર્ગીય વિશ્વનો આ આત્મા જે 100% પરોપકારી, શુદ્ધ, પાપરહિત, સર્વજ્ઞ અને તમામ ગુણોથી ભરેલો છે. તેમ છતાં, જન્મથી આજ સુધી, આપણી પૃથ્વી દરરોજ સમસ્યાઓનો સામનો કરી રહી છે. સામાન્ય માણસની વાત તો છોડો. એટલે કે, જો કોઈને કેન્સર થવું હોય તો તે ચોક્કસપણે થશે. જો કોઈને મૃત્યુ પામવું પડશે, તો તે ચોક્કસપણે થશે. બધું જ થશે. દુનિયાના ધાર્મિક લોકો જે પ્રલોભન આપે છે તે હું નથી કરતો કે આમ તેમ માનીને દુઃખ દૂર થઈ જાય. પરંતુ હવે તમે સમજી ગયા હશો કે તમારા ડીએનએમાં સાચી માહિતી ભરાતા જ તમારા જનીનો સંપાદિત થઈ જાય છે અને તમારી બિનજરૂરી વેદનાઓ દૂર થઈ જાય છે. દુઃખનો અર્થ એ છે કે આ માતા તમને શીખવતી હતી. જલ્દી તમે શીખ્યા. સત્યનું કોડિંગ તમારા ડીએનએમાં નોંધવામાં આવે છે અને આ 4 માટે તમારી વિચારસરણી બદલાય છે. 1 પૃથ્વી માતા, 2 દેવલોકનો આત્મા, 3 મહેશ શાસ્ત્રી, 4 ભગવાન જે પૃથ્વી માતાના કેન્દ્રમાં જીવન આપે છે. જલ્દી વિચાર બદલાય છે અને સત્ય ડીએનએમાં પ્રવેશ કરે છે. બિનજરૂરી દુઃખ માટે કોઈ કારણ બાકી રહેતું નથી. શિસ્તબદ્ધ બાળકને માતા ક્યારેય થપ્પડ મારતી નથી. તેમ છતાં, તમારે પરિવારમાં અથવા તમારા કાર્યમાં ખૂબ સારા વ્યક્તિ બનવા માટે સતત સંઘર્ષ કરવો પડશે. તમે ગમે તેટલા સારા હો, તમારે તેને 10 ગણું સારું બનાવવું પડશે. સારા બનવાનો કોઈ અંત નથી. તમારે ખૂબ જ સારા ભગવાન સમાન વ્યક્તિ બનવું પડશે. આટલી સ્પષ્ટતા આપ્યા પછી પણ હું કોઈને કોઈ ગેરંટી આપતો નથી, કારણ કે આ બધો નિર્ણય ફક્ત ભગવાનના હાથમાં છે અને આ માતાના હાથમાં છે. આ બંને કોઈને પણ રાજામાંથી ગરીબમાં અને કોઈને પણ ગરીબમાંથી રાજામાં ગમે ત્યારે, ગમે ત્યાં પરિવર્તિત કરી શકે છે. તેઓ કોઈ પણ સમયે કોઈને પણ મનુષ્યમાંથી પ્રાણીમાં પરિવર્તિત કરી શકે છે અને પ્રાણીને મનુષ્યમાં પણ પરિવર્તિત કરી શકે છે. તે સર્વજ્ઞ છે અને સાચા ન્યાયાધીશ પણ છે. તેમની ન્યાય પ્રણાલી ખૂબ સાચી છે અને ખૂબ જ વિચિત્ર પણ છે, જેમાં મને દખલ કરવાનો કોઈ અધિકાર નથી. પરંતુ મેં આ માતા વિશે જે પણ કહ્યું છે તે સાચું છે, અને સત્યથી જ સારું આવે છે. ભાગ 8. હવે હું વર્તમાન વિશે વાત કરું. અત્યારે જે થઈ રહ્યું છે તે અગાઉની પૃથ્વી પર પણ બન્યું હતું અને ભૂતકાળની પૃથ્વીમાં પણ એવું જ થશે. અગાઉની પૃથ્વીએ પણ ચંદ્રને જન્મ આપ્યો હતો. એ ચંદ્રના 100 પુરાવાઓ આપીને આ પૃથ્વી પણ મારા દ્વારા કહી રહી છે કે અત્યારે પણ એ જ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ એવું જ થશે.
દર વખતે અનેક કુદરતી ઉથલપાથલ અને ધરતીકંપ જોઈને લોકો ડરી જાય છે. તેમની પૃથ્વીએ ચંદ્રને જન્મ આપ્યો તે પહેલા જ મહેશ શાસ્ત્રી જેવા માણસ લોકોને કહેતા હતા, ગભરાશો નહીં, ગભરાશો નહીં. છેલ્લો ભૂકંપ હમણાં જ આવવાનો છે. આ ધરતીકંપમાં બધા દુષ્ટોનો નાશ થશે અને બધા સારા લોકોનું રક્ષણ થશે કારણ કે તે ભગવાન જ રક્ષણ કરે છે. તમે સમુદ્ર મંથનમાં દેવતાઓની પડખે ઊભા છો. દાનવોના ટોળાને છોડી દો. રાક્ષસોના ગ્રંથો તમે સારા વ્યક્તિ બનવા માટે સખત મહેનત કરો. ધરતી માતાની સેવાનો અર્થ એ છે કે તેની માટીના બનેલા આ બધા બાળકો આ માતાના સંતાનો છે. આગળ શું થવાનું છે? સ્વાર્થી ગ્રંથોએ આ બાળકોને ભટકાવી દીધા છે. આ બાળકો ખૂબ જ ખોવાઈ ગયા છે. ખૂબ જ મૂંઝવણમાં, અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. દારૂ પીધા પછી તમારા પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છે. દવાઓ લઈને તેમના દુઃખને ભૂલી જવાનો પ્રયાસ કરે છે. દુનિયાની સૌથી ભયાનક આફત જોઈને તેમનું મન હચમચી જાય છે. આ મૂંઝવણનો જવાબ શોધી રહ્યો છું. જેઓ સફળ થાય છે તેમને સારા કાર્યોમાં રસ નથી, તેઓ ખુશ છે. પણ જેઓ સફળ ન થયા તેઓને સમજાતું નથી કે આનું કારણ શું છે. દરેકના મનમાં અનેક સવાલો છે. મેં મારી નોકરી કેમ ગુમાવી? હું કેમ નિષ્ફળ ગયો? મેં લગ્ન કેમ ન કર્યા? મારા છૂટાછેડા કેમ થયા? મને રોગ કેમ ઘેરી વળ્યો? મારા પ્રિયજનનું અચાનક મૃત્યુ કેમ થયું? મારો વ્યવસાય કેમ આગળ વધ્યો નથી? આ સમસ્યા મારા જીવનમાં શા માટે આવી છે વગેરે. તેમની સમસ્યાઓ ખૂબ જટિલ છે. આ સમસ્યાઓની ઉપર એક તેનાથી પણ મોટી સમસ્યા એ છે કે જેમ જેમ આ લોકો તેમની સમસ્યાઓનું સમાધાન શોધવા નીકળે છે, તેઓ મીડિયા પર ઘણી જાહેરાતો જુએ છે જેમાં તેમની સમસ્યાઓ હલ કરવાનો દાવો કરવામાં આવે છે. તેમાં ધર્મોના મોટા નેતાઓથી માંડીને જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રી, ટેરો કાર્ડ રીડર્સ, ફેસ રીડર, ભવિષ્ય કહેનારા, મનોચિકિત્સકો, જાદુગરો અને ધર્મોના ઉપદેશકોનો સમાવેશ થાય છે. આ બધા લોકો મદદ કરી રહ્યા છે અને ખોવાયેલા લોકો સાથે તેમનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો પોતાનું સામ્રાજ્ય વધારવાના હેતુથી તેમને વધુ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને નિર્લજ્જતાથી મુક્તિનું વચન પણ આપી રહ્યા છે કારણ કે આ ગેરમાર્ગે દોરવામાં જૂઠાણાનો ધંધો ખૂબ જ ઝડપથી વિકસે છે. તમે ભૂતકાળના પેસેજમાં પણ તે જ જોશો. એક માણસ કહેતો હશે કે મૂંઝવણમાં ન પડો. આ પૃથ્વી નવા ચંદ્રને જન્મ આપવા જઈ રહી છે, તેથી જ આ બધી અભૂતપૂર્વ ઘટનાઓ બની રહી છે. ચિંતા કરશો નહીં. આ ધરતી માતા પર વિશ્વાસ કરો. આ ભગવાનમાં વિશ્વાસ રાખો. એ સમય પણ ગયો, આ પણ નહીં ટકે પણ ઇતિહાસ બનીને રહી જશે. થોડો સારો ઇતિહાસ બનાવો. ખુશ રહો. દરરોજ પ્રાર્થના કરો. આ માતાએ ઘણું આપ્યું છે. તમે દરેક પ્રાર્થનામાં માગતા રહ્યા અને આ માતા તમને આપતી રહી. મેં તમને ઘણું બધું આપ્યું છે, હવે તેમાંથી થોડુંક એવા બાળકોને આપો જેઓ તેના વિના શારીરિક અને માનસિક રીતે ખૂબ પીડાઈ રહ્યા છે. તેઓ પણ આ માતાના સંતાનો છે. હવે પ્રાર્થનામાં પૂછવાનું બંધ કરો. હવે પ્રાર્થના કરતી વખતે કહો, માં, આજે હું તમારા બાળકો માટે શું કરી શકું? આ સાગર મંથનમાં દેવતાઓ તરફ આવો. આ સારા કામમાં જે પહેલો આવે છે તેને પહેલો નંબર મળે છે અને જે છેલ્લે આવે છે તેને છેલ્લો નંબર મળે છે. અહીં બધું સ્પષ્ટ છે. આખી દુનિયા રાક્ષસોની પડખે છે. તમે ઝડપથી દેવતાઓ તરફ વળો. ભવિષ્ય તરફ જુઓ. પ્રજાતિઓના ઉત્ક્રાંતિના પ્રગતિશીલ માર્ગમાં આગળ વધો. જેવી રીતે પ્રસૂતિ દરમિયાન બાળકને જન્મ આપતી માતાને થોડો સહારો ખૂબ જ આગળ વધે છે, તેવી જ રીતે ચંદ્રને જન્મ આપવા જઈ રહેલી આ માતાને પણ થોડો સહારો આપશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. પણ વાસ્તવમાં આ આખો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો છે. પરંતુ આ વખતે મુશ્કેલીઓ અલગ પ્રકારની છે કારણ કે યુગ બદલાઈ રહ્યો છે. જો વિનાશક કુદરતી ઘટનાઓ, રોગચાળો અથવા વિનાશક યુદ્ધો દેખાય તો ગભરાશો નહીં. આ અમાવાસ્યાનો જન્મ સમય છે. આ સાચા સમાચાર છે. તેથી જ તેને સત્ય સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. યુગ બદલાય ત્યારે સત્ય સ્થાપિત થાય છે. આ સ્થાપન કોઈ મૂર્તિ સ્થાપન જેવું નથી પણ એક સમાચાર છે. જે સમાચારમાં પૃથ્વી માતા એક માણસ દ્વારા વિશ્વના મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા લોકોને કહે છે, ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. આગળનું ભવિષ્ય ખૂબ સારું છે. તે ખૂબ જ સારું થવાનું છે. એટલા સારા બનો કે તમે કલ્પના પણ ન કરી શકો. મારા બધા બાળકોને થોડીવાર રાહ જોવાનું કહે, સારા દિવસો આવવાના છે.
આ માત્ર સમાચાર નથી, ભગવાનની શોધ પણ છે. આજે બ્રહ્માંડે તમને ભગવાનની ભેટ આપી છે, જેની શોધ હજારો વર્ષોથી ચાલી રહી હતી. આ તમારા માટે ભેટ છે. બ્રહ્માંડ તમારા પર ખૂબ જ દયાળુ છે. તે વ્યક્તિનો આદર કરો જેના દ્વારા બ્રહ્માંડે તમને તે આપ્યું છે. તમે બીજાને પણ આપો. દરેકને ફાયદો થશે. દરેક વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહેશે. કોઈના મનમાં શંકા રહેશે નહીં. દરેક વ્યક્તિ શારીરિક રીતે પણ સ્વસ્થ રહેશે. દરેકને ભોજન અને સામાન્ય સુવિધાઓ મળશે. વિશ્વમાં શાંતિ, જ્ઞાન અને પ્રેમ હશે. દરેક ઘરમાં જ્ઞાન, પ્રેમ અને શાંતિ હશે. ઝઘડામાં હજારો વર્ષો વીતી ગયા, બાકીના થોડા દિવસો કુદરતની ગોદમાં શાંતિથી વિતાવી. આ એક શાશ્વત પુસ્તક છે. આ જ્ઞાનનું પુસ્તક ત્યારે પ્રકાશિત થયું હતું જ્યારે અગાઉની પૃથ્વી બીજા ગ્રહ માર્ગ પર જતા પહેલા ચંદ્રને જન્મ આપવાની તૈયારી કરી રહી હતી અને તે પહેલા પણ, જ્યારે પણ અગાઉની પૃથ્વી તેનો કાર્યકાળ પૂર્ણ કરીને દેવતાઓની દુનિયામાં જવા માટે તૈયાર હતી. ત્રીજો ગ્રહ માર્ગ, તે આ સમયે પણ લખવામાં આવ્યું છે અને આ પુસ્તક ભવિષ્યમાં લખવામાં આવશે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ 2,500 પરિક્રમા પૂર્ણ કરશે અને અન્ય ગ્રહ માર્ગ પર જતા પહેલા નવા ચંદ્રને જન્મ આપવાની તૈયારી કરશે. ભાગ 9, મહાન ધરતીકંપ પહેલા રસ્તો પસંદ કરવો. પ્રશ્ન: શું કટ્ટરતા એ માનસિક બીમારી છે? હા, ધર્મ અને વિજ્ઞાન બંને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. તેથી તેઓ માનવતાને કલ્યાણનો માર્ગ બતાવી શકતા નથી. આ બંને ગમે તેટલો સુધારો કરે, એટલે કે આ બંને ગમે તેટલી પ્રગતિ કરે, પણ જ્યાં સુધી તેઓ આ સાચા સત્યને અપનાવે નહીં ત્યાં સુધી તેઓ માનવતાને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહીં. આ બદલાતી દુનિયામાં આપણે અસત્યનો ત્યાગ કરીને સત્યને અપનાવવું પડશે. આખી દુનિયામાં બધા લોકો માટે એક જ માતા છે, એક જ ભગવાન છે, એટલે જ એક જ ધર્મ છે. જેને પોતાનું કલ્યાણ જોઈતું હોય તેણે પોતાની જીદ છોડવી પડશે, પોતાની ભૂલ સ્વીકારવી પડશે અને આ માતાને નમન કરવું પડશે. અને આપણે સાચા રસ્તે ચાલવું પડશે. સાચો માર્ગ કયો અને ખરાબ માર્ગ કયો? આ સમજાવતા પહેલા, હું કેટલાક ઉદાહરણો આપીશ. મારી પાસે ખૂબ નજીકનો પ્રેમી છે, એક સજ્જન છે. તેના જીવનમાં ઘણી સમસ્યાઓ છે. હવે કદાચ ભગવાન તેમને વધુ બુદ્ધિશાળી બનાવવા માટે સમસ્યાઓ આપી રહ્યા છે. મતલબ કે જે વસ્તુઓ તેઓ ક્યારેય ન શીખી શક્યા, ઘણું સમજાવવા છતાં પણ સમજી ન શક્યા તે શીખવવા માટે, પરંતુ તે શીખવું તેમના સુખાકારી માટે ખૂબ જ જરૂરી છે. બીજું કારણ એ પણ હોઈ શકે છે કે તેઓ આ જીવનમાં કોઈ એવી ભૂલ કરી રહ્યા છે જેની તેમને જાણ નથી. બીજું કારણ સ્પષ્ટ હતું કે તેઓ કોઈ વ્યક્તિની મૂર્તિને પોતાના ઘરના મંદિરમાં રાખીને પૂજા કરતા હતા. તેઓએ ફોટામાંના માણસને મહાત્મા, ભગવાન અને તમામ દુઃખો દૂર કરનાર માનતા હતા. પરંતુ વાસ્તવમાં તે કોઈ મહાત્મા નહીં પણ એક શૈતાન હતો જે સંતના વેશમાં લોકોને ગેરમાર્ગે દોરીને લોકોના જીવન સાથે રમત રમતો હતો. જે વ્યક્તિ ભગવાન નથી તેને ભગવાન માનવો એ અપરાધ છે અને જે જ્ઞાની નથી તેને ગુરુ માનવું પણ નુકસાનકારક છે. મારી પાસે બંને ભૂલોનો ઈલાજ હતો. જો ભગવાન તેમને શીખવવા માટે પીડા આપી રહ્યા હોય, તો મેં તેમને તેમના વાસ્તવિક પિતા અને વાસ્તવિક માતાનો પરિચય કરાવ્યો હોત અને તેમને માતાની ભાવિ યોજનાઓ વિશે જણાવ્યું હોત. જો મેં પણ તેમને નમ્ર બનવા અને સારા માનવી બનવા અને સાચા રસ્તે ચાલવા વિશે કહ્યું હોત, તો તેમની બિનજરૂરી વેદનાઓ, જે આ માતા તેમને શીખવવા માટે આપી રહી છે, તે દૂર થઈ ગઈ હોત. અને જો ભગવાને દુષ્ટ માણસને ભગવાન માનીને તેની પૂજા કરે છે, તો તે લોકોમાં જૂઠાણું ફેલાવે છે અને જે જ્ઞાની નથી તેને ભગવાન તરીકે જાહેર કરે છે. આ ભૂલ પણ પહેલી ભૂલ જેવી જ હતી. મારી પાસે આ ભૂલનો ઉકેલ પણ હતો. મેં તેમને કહ્યું હોત કે તે ફોટો બહાર કચરાપેટીમાં ફેંકી દો, આ જુઠ્ઠાણાનો પ્રચાર ન કરો, તમારા ગળામાં શૈતાનનું લોકેટ લઈને ફરશો નહીં. તમે જાણતા નથી કે તે કોણ છે અને તે શું છે. જો તમારે આગળ વધવું હોય તો આ કામ કરો. જો તમારે પૂજા કરવી હોય તો ભગવાન લક્ષ્મી નારાયણના રૂપમાં માતા અને પિતાની પૂજા કરો. અથવા જો તમે શિવલિંગને જળ અર્પણ કરીને પૂજા કરો છો, તો ધ્યાનમાં રાખો કે શિવ પૃથ્વીના ગર્ભમાં ભગવાન છે અને શક્તિ પૃથ્વી માતા છે. જો તમે યોગ્ય પૂજા કરશો તો તમને યોગ્ય પરિણામ મળશે. મૂર્ખતા કોઈને સુખ આપી શકતી નથી. હવે, કારણ કે હું તે સજ્જનને ખૂબ પ્રેમ કરતો હતો અને મારા હૃદયથી ઈચ્છતો હતો કે તેની વેદનાઓ દૂર થાય.
પણ મારી પાસે તેના માટે બે જ વિકલ્પ હતા, પણ તેને સત્ય કહેવાની મારામાં હિંમત ન હતી, કારણ કે જો હું આવું કરું તો તેના મનમાં ગભરાટ પેદા થશે. તેથી જ મેં શાંતિનો માર્ગ અપનાવવો વધુ સારું માન્યું. બીજું, હું એક ખૂબ જ પ્રિય સજ્જન છું જેણે અસંખ્ય પુસ્તકો વાંચ્યા છે. સમજો કે તેનું મન તમામ પુસ્તકોનું પુસ્તકાલય છે. ખૂબ જ નજીક હોવા છતાં પણ હું તેમને કંઈ કહી શક્યો નહીં, કારણ કે તેઓ મારી પાસેથી શીખવાને બદલે મને કહે છે કે 1000 વર્ષ જૂના મહાત્મા હિમાલયની ગુફાઓમાં રહે છે, અથવા તો આવા અને આવા જ્યોતિષીએ આવી અને આવી ભવિષ્યવાણી કરી હતી. અથવા તે આ પ્રકારનું પુસ્તક લખેલું છે કે કોઈ ચોક્કસ માણસને ચોક્કસ પર્વતના ચોક્કસ પથ્થર પર રૂમાલ રાખવાથી પુત્ર પ્રાપ્ત થયો, અથવા ચોક્કસ પુસ્તક વાંચવાથી કેન્સર મટે છે, વગેરે. 2. આ રીતે તેના ગાંડપણનો કોઈ અંત ન હતો અને તે મને તેનું જ્ઞાન કહેતો રહ્યો. જો મેં તેમને સાચી વાત કહી હોત તો તેમની બધી અજ્ઞાનતા દૂર થઈ ગઈ હોત અને તેમને પણ ફાયદો થયો હોત. પણ જે સંપૂર્ણ અજ્ઞાનનો ડબ્બો લઈને બેઠો હોય અને પોતાને 100% સાચો માનતો હોય તેની સાથે ગડબડ ન કરવી જોઈએ. તેથી જ હું ઈચ્છવા છતાં પણ તેમનું કોઈ ભલું કરી શકતો નથી. મેં ઘણા મુસ્લિમ શિક્ષકોને તેમના મદરેસામાં બાળકોને ભણાવતા જોયા છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્યની આસપાસ ફરતી નથી. આ બધું જુઠ્ઠું છે, વિજ્ઞાન ખોટું છે, વગેરે. ઋણ 2. ઘણા જૈનો અને બૌદ્ધોએ શાસ્ત્રોમાં લખ્યા મુજબ મુશ્કેલ જીવન જીવ્યું છે. ઘણા શીખ લોકો તેમના ધર્મનું પાલન કરવા વાળ અને પાઘડી સાથે અમેરિકા જેવા દેશોમાં ફરે છે અને ડરના પડછાયા હેઠળ જીવે છે, તે પણ 9 થી 11 પછી. ઘણા ખ્રિસ્તીઓ, યહૂદીઓ, અમીશ વગેરેએ તેમના ધર્મના નામે તેમના સમગ્ર જીવનનું બલિદાન આપ્યું છે. આનો અર્થ એ નથી કે તેમને તેમની સખત તપસ્યાનું ફળ નહીં મળે. જો તેઓએ આ ધર્મોનું પાલન કરવાની સાથે સાથે કોઈ માનવતાવાદી કાર્ય કર્યું છે, તો તેનું ફળ પણ તેમને ચોક્કસ મળશે. જો તેઓએ સત્ય શોધવા માટે આ બધું કર્યું તો તેઓ માતાને ઓળખશે, પરંતુ જો તે માત્ર દેખાડો હશે તો તેઓ બધા એક જ માર્ગ પર રહેશે. 2500 વર્ષ સુધી 1176 અબજ માઇલની મુસાફરી કર્યા બાદ તેઓ વર્ષ 2021માં ફરી મહેશ શાસ્ત્રીનો આ સંદેશ વાંચશે. કારણ કે મૂર્ખતા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો વિકલ્પ નથી. સત્યનો સ્વીકાર કર્યા વિના તેઓ ભવિષ્ય તરફ આગળ વધી શકતા નથી. તેઓ સત્યલોકમાં જઈ શકતા નથી, તેઓ મોક્ષ પામી શકતા નથી. મોક્ષ મેળવવા માટે તેઓએ સ્વીકારવું પડશે કે પૃથ્વી સ્થિર નથી પરંતુ સૂર્યની આસપાસ ફરે છે અને આ માતા આપણને પ્લુટો ગ્રહ પરથી અહીં લાવ્યા છે. આ સાથે બીજી 1000 બાબતો શીખ્યા પછી આપણે આ સત્યને અપનાવવું પડશે. આપણે સ્વીકારવું પડશે કે આ માતા જ મોક્ષ આપનાર છે અને તે જ આપણને સત્યલોકમાં લઈ જાય છે અને બીજું કોઈ નહીં. આપણે આપણો ખરાબ માર્ગ છોડીને ભવિષ્યના આ માર્ગે ચડવું પડશે. આપણે આ પૃથ્વી માતાનું પાલન કરવું પડશે. ભલાઈ પણ ક્યારેય કોઈને છોડતી નથી. દુષ્ટતા પણ કોઈને છોડતી નથી. જો કોઈ શ્રીમંત છે, તો તેનું કારણ છે. જો કોઈ ગરીબ છે, તો તેનું પણ કારણ છે. જો કોઈના જીવનમાં ઘણી બધી ખુશીઓ છે, તો તેનું કારણ છે. જો કોઈના જીવનમાં ઘણું દુઃખ છે, તો તેનું પણ એક કારણ છે. એક માણસ ઘણો સારો છે પણ તે ખૂબ જ દુઃખી પણ છે, કારણ કે તે સારા માણસમાં વધુ સારા બનવાના ચાન્સ છે. જો તે ખૂબ જ દુઃખી છે, તો તે ખૂબ જ સારો બનશે. જો તે સત્ય શીખશે અને તેને સમજશે, તો તે 10 ગણો વધુ સારો બનશે. દરેક દુઃખનું કારણ હોય છે અને દરેક સુખનું પણ કારણ હોય છે. દરેક વસ્તુ માટે એક કારણ હોય છે. અહીં કારણ વગર કશું થતું નથી કે થશે. જો તમે સારા કામમાં વ્યસ્ત રહેશો તો તમારું જીવન પણ સારું બની શકે છે, પરંતુ તમે ગમે તેટલા સારા કામો કર્યા હોય, આ માતાને અપનાવ્યા વિના તમે ભવિષ્યમાં તેની સાથે આગળ વધી શકતા નથી. ભૂતકાળમાં તમારું જીવન ગમે તેટલું સારું હોય, તેમાં મુશ્કેલીઓ રાજાને પણ છોડતી નથી. તમારા જીવનના સૌથી મુશ્કેલ દિવસો યાદ રાખો. એ જ દિવસો ફરી આવશે. ફરી એ જ મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. શા માટે તમે તે મુશ્કેલ સમયને ફરીથી આમંત્રણ આપો છો? હું ફક્ત આ જીવનની સૌથી મુશ્કેલ ઘટના વિશે વાત કરી રહ્યો છું. જો તમે ભૂતકાળના ઘણા બધા બનાવો વિશે જાણો છો, તો તમે ચોંકી જશો. કારણ કે આપણે જેટલી પાછળ જઈશું, તેટલી વધુ મુશ્કેલ અને પીડાદાયક ઘટનાઓ વધશે. આ સમયે તમારી પાસે વીજળી, ટેલિવિઝન, રેસ્ટોરાં, હોસ્પિટલો, શાળાઓ, કપડાં, મનોરંજન અને પરિવહનના સાધનો છે.
આ બધી વસ્તુઓ હમણાં જ આવી છે. 9 અબજ માઇલ એટલે કે 1500 વર્ષનો પ્રવાસ, તેથી તમારે આ વસ્તુઓ વિના જવું પડશે. હું આ પૃથ્વી પર એકમાત્ર ધાર્મિક નેતા છું જેને ભગવાને આ રહસ્યો જાહેર કર્યા છે. હું એકમાત્ર ધાર્મિક ગુરુ છું જે પૃથ્વી માતાની આ યાત્રા વિશે જાણે છે, જે ભગવાનને જાણે છે, જે સ્વર્ગને જાણે છે, જે નર્કને જાણે છે, જે ઈસુને જાણે છે, જે કૃષ્ણને જાણે છે, જે શિવને જાણે છે, જેના અનુયાયી બનીને કોઈ પણ મૂર્ખ જિજ્ઞાસુ વિદ્વાન બની શકે છે. તેમના અનુયાયી બનવાથી તમારા પરિવારમાં જ્ઞાન આવી શકે છે. તેના અનુયાયી બનવું તમારા જીવનમાં એક નવી ખુશી લાવી શકે છે. હું એકમાત્ર ધાર્મિક શિક્ષક છું જે ભગવાન વિશે જૂઠું બોલતો નથી, જે લોકોને છેતરતા નથી, જે લોકોને ગેરમાર્ગે દોરતો નથી. હું પ્રત્યક્ષ પુરાવા અને સટ્ટાકીય પુરાવાના આધારે બધું કહીશ. મારી પાસે શબ્દોના પુરાવા એટલે કે ખોટા લખાણોના પુરાવા માટે કોઈ સ્થાન નથી. સ્વર્ગ, ભગવાન, આત્મા, સ્વર્ગ, બધું જ છે પણ તે કાલ્પનિક નથી. તમે પ્લેનેટ ફાઇન્ડર એપ વડે તમારા સેલ ફોન પર દેવલોક અને નરક બંને જોઈ શકો છો. અથવા તમે ટેલિસ્કોપ સાથે અથવા તેના વગર સ્વચ્છ આકાશમાં જોઈ શકો છો. તમે મારા વિડીયોમાંથી તેમના ગ્રહ માર્ગોની પ્રકૃતિ અને તેમાં રહેતા સજીવોની ઉત્ક્રાંતિની પ્રક્રિયા શીખી શકો છો. તમે ગૂગલની ઘણી વેબસાઇટ પર ડીએનએનો ફોટો પણ જોઈ શકો છો. તમે દરેક વ્યક્તિના અનન્ય ડીએનએ સાથેના અનન્ય સ્વભાવને તેના વર્તનમાંથી પણ જોઈ શકો છો. હું જે કહું છું તે સાચું બોલું છું અને મારા જવાબો પણ સાચા છે. ભાગ 10. જો કોઈ મને પ્રશ્ન પૂછે, તો મારા જવાબો આના જેવા હશે. પ્રશ્ન: શું તમે ભગવાનને જાણો છો? જવાબ: હા. પ્રશ્ન: ભગવાન ક્યાં છે? જવાબ: તમારા પગ નીચે 3500 માઇલ. પ્રશ્ન: ભગવાનને સર્વવ્યાપી કેમ કહેવામાં આવે છે? જવાબ: કારણ કે તે ઊર્જા સ્વરૂપે સર્વત્ર હાજર છે. પ્રશ્ન: અહીંથી સ્વર્ગ કેટલું દૂર છે? જવાબ: 2,58,00,00,00 માઇલ. પ્રશ્ન: અહીંથી નરક કેટલું દૂર છે? જવાબ: 4,86,00,00,00 માઇલ. પ્રશ્ન: કર્મની ખાતાવહી ક્યાં રાખવામાં આવે છે? જવાબ: ડીએનએમાં. પરંતુ જો તમે કોઈપણ ધર્મના ઉપદેશકને સમાન પ્રશ્નો પૂછશો, તો તે ક્યારેય નહીં કહેશે કે તેને તેની કોઈ જાણકારી નથી. કારણ કે જલ્દી તે પોતાની મૂર્ખતા સ્વીકારે છે અને સત્ય કહે છે કે તે ભગવાનને ઓળખતો નથી. તેના બધા સાચા આત્મા અનુયાયીઓ તેને છોડીને ભાગી જશે. એટલા માટે નકલી ગુરુઓ અને નકલી અનુયાયીઓ વચ્ચેની આ આખી પ્રક્રિયા જૂઠાણાની રમત માટેનું જોડાણ છે. આ એક કરાર છે કે, તમે જૂઠું બોલતા રહો કે તમે ભગવાનને જાણો છો અને અમે જૂઠું બોલતા રહીશું કે તમે ભગવાનને જાણો છો, અથવા તમે જૂઠું બોલશો કે તમે ભગવાન છો અને અમે જૂઠું બોલીશું કે તમે ભગવાન છો. આ રીતે અમારા બંનેનું કામ ચાલુ રહે છે. કેવું લાગશે જ્યારે અમુક સમયમાં દુનિયાને ખબર પડશે કે પોપ ઈશુને ઓળખતા ન હતા, અથવા શંકરાચાર્ય શિવને ઓળખતા ન હતા, અથવા કોઈ ચોક્કસ કરોડપતિ ગુરુ કૃષ્ણને ઓળખતા ન હતા? તમને એ જાણીને કેવું લાગશે કે એક પ્રોફેસર છેલ્લા 25 વર્ષથી એક ગામમાં વિજ્ઞાન ભણાવતા હતા, તેમ છતાં તેમને અત્યાર સુધી વિજ્ઞાનનું જ્ઞાન ન હતું, પરંતુ તેમની વાચ્છટા એવી હતી કે કોઈ તેમના વિશે સ્વપ્નમાં પણ વિચારી ન શકે. તે એક વેપારી હતો. તમને એ જાણીને કેવું લાગશે કે જે ડોક્ટર છેલ્લા 40 વર્ષથી ગામમાં દવા વેચતો હતો તે વાસ્તવમાં ડોક્ટર નથી અને બધી નકલી વસ્તુઓ વેચીને અમીર બની ગયો છે? જૂઠાણાના આ ગંદા કારોબારનો પર્દાફાશ થશે ત્યારે દુનિયાના લોકોને કેવું લાગશે? આ બધા ધર્મોના ગુરુઓ, મૌલવીઓ અને પૂજારીઓ ગુસ્સે થશે. પણ સવાલ એ પણ છે કે આ સમગ્ર ગોરખ ધંધાના પર્દાફાશ પછી શું તમે લોકો પેલા નકલી ડોક્ટરની દવાઓ લેવાનું બંધ કરશો? શું તે ઉદ્યોગપતિ પ્રોફેસરને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે? આ નિર્ણય તમારા પર છે. જો આવા મોટા, પ્રખ્યાત, શ્રીમંત અને ધાર્મિક પોશાક પહેરેલા લોકોનો પર્દાફાશ થાય તો ભૂકંપ પહેલા જ લોકોના મનમાં ભૂકંપ આવી જાય. એટલે જ મેં છેલ્લા 36 વર્ષમાં મોં ખોલ્યું નથી. હું જ્યારે પણ કોઈના ઘરે જતો ત્યારે તે મને તેના ગુરુનો ફોટો બતાવતો અને તેના ખૂબ વખાણ કરતો અને હું ચૂપચાપ હકારમાં મારી સંમતિ વ્યક્ત કરીને જતો રહેતો. કારણ કે જૂઠાણાની આ દુનિયામાં જૂઠ સાથે સહમત થવું વધુ સારું છે. અહીં બધું એક શો છે. ધાર્મિક પોશાકમાં ફરતા આ બધા લોકો બહારથી એક વસ્તુ છે અને અંદરથી બીજી વસ્તુ છે. તેમને માત્ર વખાણ ગમે છે.
તેમની ખૂબ પ્રશંસા કરો. જો તમે તેમના જુઠ્ઠાણા સાથે સહમત થાઓ તો તેઓ ખુશ રહે છે. તેમને ક્યારેય ન કહો કે તેઓ ભગવાનને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છે વગેરે. રૂલ 2. જો તારે સાચું કહેવું જ હોય તો જ તે પચાવી શકે એટલું જ, સરસવના દાણા જેટલું, અને જો તે પણ ન કહે તો તારી મિત્રતા સારી રહેશે. અહીંના નિયમો કંઈક આ પ્રકારના છે. હવે તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે છે કે હું શા માટે આવા મોટા અને શક્તિશાળી ધાર્મિક નેતાઓને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છું? જવાબ: હા, તમારો પ્રશ્ન સાચો છે. કારણ કે જો હું તમને સ્પષ્ટ રીતે નહીં કહું તો તમને ખબર નહીં પડે કે તેમના અનુયાયી બનીને તમને મોટું નુકસાન થશે. તમે તમારી જાતને નષ્ટ કરી રહ્યા છો. તમે તમારી માતાને છોડવાની તૈયારી કરી છે. તમે તમારો બધો સામાન પણ પેક કરી લીધો છે. પરંતુ આ મારો સંદેશ નથી પણ તમારા ભગવાનનો સંદેશ છે કે તમારી માતાને છોડવી એ એક મોટો અપરાધ છે જેનું પરિણામ તમારે 2000 વર્ષ સુધી જેલમાં રહીને ચૂકવવું પડશે. જેના વિશે તમારી પાસે માહિતી નથી. બાકીની બધી વાત મેં વિડિયો અને પુસ્તકો દ્વારા કહી છે પણ 2000 વર્ષની જેલની વાત મેં નથી કહી. જ્યારે સમય આવશે, ત્યારે હું તમને તે પણ કહીશ કે જેના માટે હું તમને વચન આપું છું અને હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનું વચન આપું છું. જો કે તમે અહંકારી વ્યક્તિ તરીકે નહીં પણ નમ્ર પૂછપરછ કરનાર તરીકે પૂછો. હું દૂધમાંથી દૂધ અને પાણીને પાણીમાં અલગ કરીને તમારી સમક્ષ મૂકીશ અને તમને વિનંતી કરીશ કે તમે તમારી માતાને છોડીને ક્યારેય ખરાબ ન કરો. મારે તમને સ્પષ્ટપણે કહેવું છે કે તમારે તમારા પોતાના અને તમારા માતા-પિતાના ભલા વિશે વિચારવું જોઈએ. તમે તમારી માતાને છોડવા કેમ તૈયાર છો? કોઈ પણ માતા ઈચ્છતી નથી કે તેનું પાલનપોષણ કરેલું બાળક મોટું થાય અને તેને છોડીને વિનાશક જૂથમાં જોડાય. કોઈ પણ પિતા ઈચ્છશે નહીં કે તેનું ઉછરેલું બાળક તેના પિતાની અવગણના કરે અને તેને છોડીને વિનાશના માર્ગે જાય. જો તમે બાળકના માતા-પિતા છો તો તમે આ વાત સારી રીતે સમજી શકો છો. આ ગુમરાહ ધર્મોના પ્રચારકો વિશે તમને સત્ય કહ્યા વિના, આ માતાએ તમને 1000 પુરાવા આપ્યા હતા અને તમને ઘણીવાર વિનંતી કરી હતી કે તમે તેને છોડવાની ભૂલ ન કરો. તેને છોડશો નહીં. જો તમે તેને છોડી દો, તો તમને ઘણું નુકસાન થશે. તમે મારા વર્ષો જૂના પુસ્તકો અને વિડીયોમાં આ વિનંતી જોઈ શકો છો. જો તમને આ પુસ્તકો અને વિડીયો ઇન્ટરનેટ પર ન મળે, તો મને જણાવો અને હું તે તમને ઉપલબ્ધ કરાવીશ, જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વર્ષોથી એક માતા રડતી હતી અને કહી રહી હતી કે મને છોડશો નહીં, પરંતુ તમે કરી શકો છો. આ ધર્મો અને ધર્મગુરુઓને અનુસરે છે. એટલા માટે હવે મારે તમને સ્પષ્ટપણે કહેવું છે કે જો તમે આ લોકોના અનુયાયી બની જશો તો તમે તમારી માતાથી અલગ થઈ જશો અને જો તમે તમારી માતાથી અલગ થશો તો તેનાથી તમારું કોઈ ભલું થશે નહીં અને ન તો તમને મળશે મોક્ષ, ન સ્વર્ગ અને ન તો વૈકુંઠ કે દેવલોક. તમારે એવી પીડા અને વેદનામાંથી પસાર થવું પડશે જેની તમે કલ્પના પણ ન કરી શકો. કારણ કે માતાની વાત ન સાંભળવી અને તેને છોડી દેવો એ વિનાશક નિર્ણય છે. ભાગ 11. આ જમીનમાં કર્મના બીજ વાવો. મેં છેલ્લા 36 વર્ષમાં લાખો અને કરોડો ખર્ચ્યા છે. ઘણા લોકો વિચારતા હશે કે હું શા માટે દિવસ રાત આટલી મહેનત કરું છું? હું આના પર આટલા પૈસા શા માટે ખર્ચું છું? છેલ્લા 36 વર્ષમાં એક પણ વ્યક્તિ સમજી શક્યો નથી એવી વસ્તુ પાછળ આટલા બધા પૈસા અને સમય કેમ બગાડવો? એટલા માટે કે હું જાણું છું કે આ જમીનમાં જે વાવ્યું છે તે ક્યાંય જતું નથી. સત્ય સર્વોચ્ચ છે. માતા સર્વોપરી છે. તમે તમારી માતા માટે ગમે તેટલું કરો તો પણ તેમની દયાનો બદલો કોઈ આપી શકશે નહીં. મને આ માતાના અગણિત આશીર્વાદ છે. બીજા ઘણા લોકો આ માતાની સેવા કરે છે પરંતુ તેઓ હજુ સુધી તેને ઓળખી શક્યા નથી. તેમનું નાનું દિમાગ સમજી શકતું નથી કે પ્લુટો ગ્રહની માતા તેમને અહીં કેવી રીતે લાવી શકે અને અહીંથી સ્વર્ગમાં લઈ જાય. તદુપરાંત, જો તમામ ધર્મોના આગેવાનો ઝડપથી ધનવાન બનવા માંગતા હોય, તો તેઓએ તેમને તેમના ભ્રમના જાળમાં ફસાવ્યા છે. એટલા માટે ઘણા લોકોએ ધાર્મિક સ્થળોના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, પરંતુ તેનું કોઈ પરિણામ નથી મળતું. કારણ કે મૂર્ખતાને ટેકો આપવાથી કોઈ સારું પરિણામ મળતું નથી. જો તેઓએ તે પૈસા આ જમીનમાં વાવ્યા હોત તો આ માતા તેમને સુંદર ફળો આપ્યા હોત. તે એકમાત્ર માતા છે જે કોઈની પાસેથી ખાતી નથી, પરંતુ જો તમે બીજ વાવો છો, તો તે અનંત ફળ આપે છે.
જો તમે યોગ્ય બીજ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વાવો છો તો આ માતા કલ્યાણ પ્રદાન કરશે. તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આ માતાને નથી જાણતા તો લોભથી તેમની સેવા ન કરો. તે લોભી વ્યક્તિને તરત જ ઓળખી લે છે. તમે જોયું જ હશે કે વાવાઝોડાથી સુંદર ફળના વૃક્ષો પણ નાશ પામે છે, તેથી તેમની સેવા અત્યંત નમ્રતાથી કરો. ભૂલથી પણ ભૂલો કરવાથી બચવાનો પ્રયાસ કરો. હું ખૂબ જ સામાન્ય માણસ છું. જો આપણે જોઈએ તો તમારા અને મારામાં કોઈ ખાસ ફરક નથી. આપણે બધા એક જ માનવ વિશ્વના, એક જ પૃથ્વીના, સમાન માનસિકતાના લોકો છીએ. ભવિષ્યમાં આપણે બધા અહીંથી અમારી જુદી જુદી દિશામાં જઈશું. મને એ પણ ખબર નથી કે આ માં મને પોતાની સાથે લઈ જશે કે મને અહીં છોડી દેશે. મને ખબર નથી કે આ માતા મને રાજા બનાવશે કે ભિખારી. પરંતુ હું ખૂબ જ પ્રયત્ન કરું છું, દિવસ રાત મહેનત કરું છું જેથી મારાથી કોઈ ભૂલ ન થાય. તેમ છતાં ભૂલો થઈ જ હોવી જોઈએ કારણ કે કોઈને તેની ભૂલનો અહેસાસ થતો નથી. પરંતુ ભૂલો ન થાય તે માટે પ્રયાસ કરવાની સાથે હું પ્રાર્થના પણ કરતો રહું છું. કારણ કે હું જાણું છું કે આ માતા અને આ પિતા જેટલા શક્તિશાળી છે તેટલા જ દયાળુ અને એટલા જ કઠોર અને ક્રૂર છે. આ ઉપરાંત હું જાણું છું કે તેઓ ક્યારેય ખોટો નિર્ણય કરતા નથી, તેથી જ હું તેમને ખૂબ પ્રાર્થના કરું છું. જ્યારે હું તેમને પ્રાર્થના કરું છું, ત્યારે હું ખૂબ જ અભિભૂત થઈ જાઉં છું અને શાબ્દિક રીતે તેમના પગે પડું છું. કારણ કે હજુ ઘણું બધું થવાનું બાકી છે. જ્યારે આ માતા અમાવાસ્યાને જન્મ આપશે ત્યારે તેની પીડા નવા બાળકને જન્મ આપતી માતાની પીડા જેવી હશે. તે હલી જશે, કકળાટ થશે. પ્રચંડ ભૂકંપના કારણે ચારે બાજુ લોકો હચમચી ઉઠશે અને ઘરોમાંથી બહાર આવવા મજબૂર થઈ જશે. પરંતુ બાળકને જન્મ આપ્યા પછી માતાનું જીવન બદલાઈ જાય છે. જો તેનું જીવન બદલાશે તો તેના ખોળામાં બેઠેલા તમામ બાળકોનું જીવન પણ બદલાઈ જશે. હું ખૂબ જ નમ્રતાપૂર્વક એ સ્પષ્ટ કરવા માંગુ છું કે વિશ્વમાં લગભગ 10,000 સંપ્રદાયો છે. તે દરેક સંપ્રદાયોના કોઈને કોઈ અનુગામી છે. અને તે બધામાં લગભગ 100 ગુરુઓ છે જેમને અપાર સંપત્તિ છે. હું એકમાત્ર એવો ધાર્મિક ગુરુ છું. ભગવાને આ સનાતન સત્ય કોને આપ્યું છે? ભવિષ્યમાં થનારી આ ઘટના વિશે કોણ જાણે છે? કોણે ભગવાન સાથે વાત કરી છે? ભગવાન અને માતા વિશે કોણ જાણે છે? તેથી જ મારી વાત કોણ સાંભળે છે? તે તેની માતાને ઓળખશે. મારા સિવાય તમામ ધર્મોના ધર્મગુરુઓ છે. જે કોઈ પણ તેમને માનશે તે પાછળ રહી જશે કારણ કે મારા સિવાય અન્ય કોઈ ધર્મગુરુને ખબર નથી કે આ માતા આપણને ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જાય છે. હું અત્યંત નમ્રતા સાથે આ સ્પષ્ટ કરી રહ્યો છું જેથી તમારા માટે બધું સ્પષ્ટ થઈ જાય. ભાગ 12. શું કરવું જોઈએ? આ માતાએ તમને સારા કામ કરવા માટે જન્મ આપ્યો છે. સારું કામ કરવા માટે તમારે સારા માણસ બનવું પડશે. સારા માણસ બનવા માટે તમારે તમારા ડીએનએમાં ફેરફાર કરવો પડશે. એમાં સાચી માહિતી ભરવાની હોય છે. કારણ કે કોઈ પણ માણસ ત્યાં સુધી સારો માણસ બની શકતો નથી જ્યાં સુધી તેનો ડીએનએ સાચી માહિતીથી ભરેલો ન હોય. તેથી જ હું કહીશ કે ખોટી માહિતીને તરત જ ભૂંસી નાખો અને સાચી માહિતીથી ભરો. તમારા પર આ માતાનું હજારો ઋણ છે, જે ચૂકવવા માટે તમારી પાસે ઓછો સમય છે. આ તકનો ઝડપથી લાભ લો અને સેવા આપો. લોકોને આ માતા વિશે કહો. તમારા ઘરમાંથી અસત્યની ગંદકી દૂર કરો. સાફ કરો. તમારા ઘરના વાતાવરણને સત્યથી ભરી દો. જાણ્યું? મહેશ શાસ્ત્રીને તમારા શિક્ષક તરીકે સ્વીકારવામાં અને તેમના વિશે દરેકને જણાવવામાં ગર્વ અનુભવો. આ બે પ્રખ્યાત ગુરુઓથી મૂર્ખ ન બનો. ભીડ છોડી દો. હિંસા અને નફરત ફેલાવતા અજ્ઞાન ગ્રંથો છોડી દો. જેમ જેમ તમે સત્યને સમજશો, તમારી વિચારવાની રીત બદલાઈ જશે. આ પૃથ્વીને સત્યવાદી, દયાળુ, સેવાભાવી, વફાદાર, અધર્મ અને અજ્ઞાનનો નાશ કરનારની જરૂર છે. અહીં જ્ઞાનની જરૂર છે, શાંતિની જરૂર છે, સુખની જરૂર છે, શિક્ષણની જરૂર છે, સ્વચ્છતાની જરૂર છે, સત્યની જરૂર છે. એટલા માટે પહેલા સત્યને જાતે અપનાવો અને પછી તમારા પ્રિયજનોને પણ શીખવો. પૃથ્વી પરની અડધી સમસ્યાઓ શેતાન દ્વારા લખાયેલા શાસ્ત્રોને કારણે છે. આ પુસ્તકોનો સંપૂર્ણ નાશ કરવામાં સહયોગ આપો. કારણ કે સારા લોકો આ રાક્ષસોને કારણે ખૂબ જ પરેશાન છે. તમારી માતા માટે સારા અને તમારા પિતા સાથે સારા બનો. કારણ કે આ બેથી મોટું કોઈ નથી. આ બેને લીધે જ તમારું અસ્તિત્વ છે.
બંને જીવિત છે, એટલે જ તમે જીવિત છો. જીવનમાં તમને જે કંઈ સારું મળ્યું તે આ માતાએ જ તમને આપ્યું છે. જરા વિચારો કે આ માતાએ તમને જે લાખો સારી વસ્તુઓ આપી છે અને આજે આ માતા કહી રહી છે કે તે તમને તેનાથી પણ વધુ સુંદર વસ્તુઓ આપવા જઈ રહી છે. તેથી જ માનો, જો તમે માતા પર વિશ્વાસ કરશો તો તમે હંમેશા સુરક્ષિત રહેશો. માતાને ક્યારેય છોડશો નહીં. તેને છોડીને અવકાશમાં જશો નહીં. તમારી માતા પ્રત્યે ક્યારેય કૃતજ્ઞ ન બનો. માતાને ક્યારેય ફરિયાદ ન કરો. આ બધું અદૃશ્ય થઈ જશે અને ફરીથી ઉદ્ભવશે. કારણ કે દરેક વસ્તુનો નાશ કર્યા વિના અનિષ્ટનો નાશ થઈ શકતો નથી. આ મમ્મી પર વિશ્વાસ કરો કે તે જે પણ કરી રહી છે તે શ્રેષ્ઠ છે. તમે દરવાજા પાસે છો. તમારે ફક્ત સત્યની દિવાલ ઓળંગવાની છે. તે દિવાલને પાર કરવા માટે તમારે તમારા જનીનોમાં સત્યના મૂલ્યો હોવા જોઈએ. આ તક ચૂકશો નહીં. કોઈ ભૂલ કરશો નહીં. મેં જોયું છે કે જ્યારે હું આ બધી વાતો ઘણા સજ્જનોને કહું છું ત્યારે પણ તેઓને સમજાતું નથી કે શું કરવું. ઘણા લોકો વિચારે છે કે કદાચ હું તેમને કોઈ મંત્ર આપીશ કે જેના જાપથી તેમને મદદ મળશે અથવા તેમને કોઈ ચમત્કારિક ગ્રંથ વાંચવા માટે કહીશ જેનાથી તેમનું બાકી કામ થઈ જશે અથવા હું કોઈ ધાર્મિક સ્થળ પર જઈને કોઈ ભૂખ્યાને ભોજન કરાવીશ કે તેમનું બગડેલું કામ સુધરી જશે વગેરે. 2. તમારું બધું કામ સારું થશે પણ તમારે ખોટો રસ્તો છોડીને સાચા રસ્તે ચાલવું પડશે અને આ સારું કામ કરવું પડશે. આ સારા કાર્ય માટે આર્થિક સહયોગ આપો. જો તમે આર્થિક રીતે યોગદાન આપી શકતા નથી, તો આ સનાતન સત્ય સમાચારને સારી રીતે જાણો. પ્રશ્ન: શું કરવું જોઈએ? જવાબ: નાણાકીય ફાળો આપવો જોઈએ. પ્રશ્ન: તે ક્યાં આપવું જોઈએ? જવાબ: શિવાશ્રમ રજિસ્ટર્ડ સંસ્થાના સભ્ય બનો. પ્રશ્ન: આર્થિક યોગદાન આપવાની ક્ષમતા ન હોય તો શું? જવાબ: તો પછી આ રહસ્ય શીખવું જોઈએ. જલ્દી તમે શીખશો, તમે સફળ થશો. તેમ છતાં, હું કહીશ કે કૃપા કરીને નાણાકીય સહાય આપો. કારણ કે જ્યારે તમે આ માતા માટે કોઈ પણ યોગદાન કરશો ત્યારે જ તમારામાં વિશ્વાસ જાગશે અને તમે માતાનું સાનિધ્ય અનુભવી શકશો. તમે જેટલું વધુ યોગદાન કરશો, તમે તમારી માતાની નજીક જશો. આ બ્રહ્માંડમાં કંઈ મફત નથી. પ્રશ્ન: કેવી રીતે? જવાબ: એકવાર તમે પ્રબુદ્ધ થઈ જાઓ, પછી તમે ભવિષ્યમાં શું થવાનું છે અને કયો રસ્તો પસંદ કરવો જોઈએ તેના સમાચાર તમારી નજીકના વધુ 10 લોકોને જણાવશો. તમે ઘણા લોકોનું ભલું કરતા હશો. આ ઉપરાંત, તમે તમારી માતા માટે અન્ય ઘણા સારા કાર્યો કરી શકો છો, જેમ કે 1. જો તમે કોઈ પણ કોલેજ કે શિક્ષણ વિભાગના નેતાને ઓળખતા હોવ તો તેને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં શીખવવામાં આવતા જૂઠાણાને સુધારવા માટે કહો. વૈજ્ઞાનિકોને કહો કે તમે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ જ્યારે તમે ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડની ઉત્પત્તિ જેવા વિષયો વિશે વાત કરો છો, ત્યારે એવું લાગે છે કે જાણે ખૂબ જ મૂર્ખ પાગલ માણસ બોલી રહ્યો છે. હવે આ શીખવાની અને લોકોને શીખવવાની એક શ્રેષ્ઠ તક છે. 2. જો તમે કોઈપણ ધર્મના નેતાને ઓળખો છો, તો તમે તેને ધાર્મિક ગ્રંથોને બદલે આ સત્ય પુસ્તક વાંચવા માટે કહી શકો છો જેમાં 90% ભૂલો છે. તેનાથી લોકોનું મન સાફ થશે અને જીવન પણ સારું થશે. કોઈપણ રીતે, મહાધરતીકંપથી, તમામ ધર્મોના તમામ શાસ્ત્રો બળીને રાખ થઈ જવાના છે કારણ કે પૃથ્વી 800 ડિગ્રી ફેરનહીટના સ્થાને પહોંચવાની છે. 3. જો તમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા વૈજ્ઞાનિક નેતાઓને જાણો છો, તો તેમને કહો કે આમાં અબજો ડોલર ખર્ચીને, તેઓએ આકાશમાં નહીં પરંતુ જમીનની નીચે ઘરો બનાવવા જોઈએ. જમીનમાં ઘણા લોકો બેઘર છે. સમસ્યાઓ ઉપર આકાશમાં નથી પણ નીચે જમીનમાં છે. અહીં માનવતાની જરૂર છે. 4. જો તમે યુનાઇટેડ નેશન્સના કોઈ નેતાને ઓળખો છો તો તેને કહો કે ફક્ત આ શિક્ષણથી જ દુનિયામાં શાંતિ લાવી શકાય છે, માટે યુદ્ધમાં ખર્ચવામાં આવતા પૈસા ખોટા શિક્ષણને સદંતર ખતમ કરવા જોઈએ. જ્યાં સુધી દુષ્ટતા છે ત્યાં સુધી દુનિયામાં શાંતિ ન હોઈ શકે. તે જ્ઞાન દ્વારા જ નાબૂદ થઈ શકે છે, તેથી જ્ઞાન શીખવો. પૃથ્વીની ભવિષ્યની યોજનાઓના સમાચાર ટૂંક સમયમાં જ દુનિયાને આપો. 5. જો તમે કોઈ મુન્ન ધાર્મિક નેતાને ઓળખો છો તો તેને કહો કે કુનએ તેના લોકોનું બ્રેઇનવોશ કર્યું છે અને તેમને અત્યંત દુઃખી અને અપમાનિત કર્યા છે, તેમને પ્રાણીઓ જેવા બનાવ્યા છે અને આ પુસ્તકમાં તેમની મહિલાઓ પર ઘોર અત્યાચાર કરવામાં આવ્યો છે. 6ઠી સદીમાં નહીં પણ 21મી સદીમાં જીવો, જૂઠ છોડો, સત્ય શીખો અને સારું જીવન જીવો. 6.
જો તમે કોઈપણ ધર્મના નેતાને ઓળખો છો, તો તેને કહો કે આનંદ અને મનોરંજનનો સમય ગયો. હવે વાસ્તવિકતા જાણો અને તમારા લોકોને શીખવો. તમારા આર્થિક લાભ માટે અજ્ઞાનને સમર્થન ન આપો. પૃથ્વી પરના દરેક પરિવારના દરેક સભ્યના જીવનમાં જે જરૂરી છે તે ધર્મ નથી પણ માનવતા છે. 7. તમે સંયુક્ત રાષ્ટ્રની શક્તિશાળી સરકારો અને મોટા નેતાઓને કહો કે પૃથ્વી પરના તમામ ધાર્મિક ગ્રંથો પર પ્રતિબંધ લગાવો અને આ પુસ્તકમાંથી માનવતાના ધર્મ અને પૃથ્વી માતાની વાસ્તવિકતા વિશે જાણો અને પ્રકૃતિના નિયમોનું પાલન કરો. યોગ્ય વસ્તુ કરો, જે દેશ અને દુનિયામાં સમૃદ્ધિ લાવશે. 8. તમે તમારા મિત્રોને સાચા સમાચાર જાણવા માટે કહી શકો છો અને દરેક ઘરના દરેક સભ્યને પૃથ્વી માતાની ભાવિ યોજના જાણવી જોઈએ જેથી કરીને દરેક પરિવારમાં શાંતિ અને સુખ રહે. લડાઈ બંધ કરો અને એક આદર્શ માનવીનું જીવન જીવો. તમારા મનમાં સત્ય રાખો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. એક આદર્શ જીવન જીવો અને ફક્ત તમારા માતા-પિતાનું પાલન કરો. 9. તમે જાણો છો તે લોકોને કહો કે આનંદ માટે વધુ સમય બાકી નથી. જો મોટો ભૂકંપ આવે તો સાચા માર્ગ પર ચાલનારા લોકોનું રક્ષણ થશે અને ખોટા માર્ગે ચાલનારા તમામનો નાશ થશે. તેથી સાચા અને ખોટા માર્ગ વિશે શીખો અને તરત જ સાચા માર્ગ પર ચાલો. 10. જો તમે પોપ વગેરે જેવા કોઈ મહાન ગુરુને જાણો છો તો તેમને કહો કે તેઓ આટલી મોટી ભૂલ કેમ કરી. પછી જો તેઓને જાણવું હોય કે શું ભૂલ થઈ છે તો હું તેમને તેમના ચોંકાવનારા દુષ્કર્મ વિશે વિગતવાર જણાવીશ. 11. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના કોઈ વરિષ્ઠ નિર્દેશકને જાણો છો, તો તેને કહો કે આટલો મોટો ભૂકંપ આવવાનો છે અને તમે શા માટે સંમત નથી. તમે ક્યાં સૂઈ ગયા છો? તમે જનતાને કેમ નથી કહેતા? શું થયું તમને લોકો? 12. જો તમે કોઈ અમીર વ્યક્તિને ઓળખો છો તો તેમને કહો કે આ પૈસાનો ઉપયોગ લોકોને આ સાચા સમાચાર જણાવવા માટે કરે અને તકનો લાભ લે. જો તમે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરશો તો તમારું નામ ધર્મના ઇતિહાસમાં લખવામાં આવશે. 13. જો તમે કોઈ ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિને ઓળખો છો, તો તેને કહો કે જનતા તમારી વાત સાંભળે છે. તમે જનતાને કહો કે આ મોટો ભૂકંપ આવવાનો છે, તો અત્યારે જ યોગ્ય કાર્ય કરો અને સારું જીવન જીવો. આ માતા તમને તમારા પ્રખ્યાત થવાનું સાચું ફળ આપશે. 14. જો તમે કોઈ પણ મીડિયા વ્યક્તિને ઓળખો છો તો તેમને કહો કે તમે દુનિયાના સૌથી મોટા સમાચાર પણ નથી બતાવી રહ્યા. દરેક મનુષ્ય માટે આ જાણવું અત્યંત જરૂરી છે. તું શું કરે છે? માનવતા માટે શ્રેષ્ઠ, સરળ અને સૌથી મહત્વપૂર્ણ કાર્યને પ્રાધાન્ય આપો. 15. જો તમે નાસાના કોઈ ડિરેક્ટર, એલોન મસ્ક ઓફ સ્પેસને જાણો છો, અહીં ઘણું થવાનું છે. તે પહેલાં ગરીબી, ભૂખમરો, બેઘરતા, બેરોજગારી અને નિરક્ષરતા દૂર કરીને બાકીના દિવસોમાં દરેકને ખુશીથી જીવવા દો. 16. જો તમે જીન્સ એડિટિંગ કંપનીના ડાયરેક્ટરને જાણો છો, તો તેને કહો કે આ માતા હજારો વર્ષોથી તમારા કુદરતી જીન્સને એડિટ કરી રહી છે. તેથી જ આ કટ એન્ડ પેસ્ટ પદ્ધતિ બંધ કરો અને માતા, પૃથ્વી, પિતા, કોર, સ્વર્ગ અને પુનર્જન્મ, ઉત્ક્રાંતિ વિશે શીખો અને માનવતાની સેવા કરો, તો તમારા જનીનો આપોઆપ સંપાદિત થઈ જશે. 17. એકંદરે, વિશ્વના લોકોને કહો કે વધુ સમય બાકી નથી, તેથી તમારી પાસે જે દિવસો છે તે સારી રીતે પસાર કરો. લડશો નહીં, ખુશ રહો. કલાકો સુધી કંટાળાજનક કાર્યક્રમો જોવાને બદલે મધર અર્થના રહસ્યો જાણો. મજા કરો પણ મુખ્ય કામને પ્રાથમિકતા આપો. મુખ્ય કાર્યનો અર્થ છે પૃથ્વીનું ભાવિ આયોજન, ભૂતકાળ અને ભવિષ્યના માર્ગોના રહસ્યો શીખવું અને ભવિષ્યના માર્ગ પર ચાલવું. માતા સાથે રહેવું. 18. અને એ પણ જાણી લો કે અહીં કોઈ સંપૂર્ણ નથી. માતા અને પિતા સિવાય, કારણ કે તે બંને માતા અને પિતાના રૂપ છે. અહીં આરામ કરો, ન તો ડોક્ટરો, ન ન્યાયાધીશો, ન ધાર્મિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, પતિઓ, પત્નીઓ, મિત્રો, સહયોગીઓ વગેરે સંપૂર્ણ નથી. અહીં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ ન હોઈ શકે કારણ કે ત્રીજો ગ્રહ માર્ગ સંપૂર્ણતાનો માર્ગ છે, સંપૂર્ણનો નહીં. જો તમારી સાથે તમારા જીવનમાં ક્યાંક છેતરપિંડી થઈ હોય, તો પણ તેના માટે કોઈને દોષ ન આપો અને શીખો કે તમે એક આત્મા સિવાય બીજું કંઈ નથી અને જ્યાં સુધી તમે અહીં જીવશો ત્યાં સુધી તમને આ કડવા અનુભવો થતા રહેશે. તેથી, જો તમારે આ કડવો અનુભવ ન જોઈતો હોય તો ભવિષ્ય તરફ આગળ વધો. આ માતાને વારંવાર વંદન.
જમતી વખતે તમારી માતાએ તમે તમારા મોંમાં નાખતા ખોરાકનો દરેક ટુકડો કેવી રીતે તૈયાર કર્યો તેની પ્રશંસા કરો. આ રીતે 24 કલાક આ માતાનો આભાર માનતા રહો અને તેમની સ્તુતિ કરતા રહો. 19. તમે જીવતા હો ત્યારે એવું કામ કરો કે આવનારી ધરતીના લોકો તમારું નામ લઈને તમારા સારા માર્ગ પર ચાલવા માટે પ્રેરિત થાય. ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે શું આ જગતનો અંત છે? જવાબ છે, હા ના. કારણ કે સૂર્યાસ્તનો અર્થ એ નથી કે બ્રહ્માંડનો અંત આવી રહ્યો છે. આ માત્ર યુગ પરિવર્તન છે. ખરેખર આ સારા લોકો માટે સારા સમયની શરૂઆત છે. આ એક નવા દિવસની શરૂઆત છે. પણ એ પહેલા તમારે એક સવાલનો જવાબ આપવો પડશે કે તમે 36 વર્ષ સુધી મારી વાત કેમ ન સાંભળી? મેં ક્યાં ભૂલ કરી અને આ સ્ત્રીએ ક્યાં ભૂલ કરી? આ ધાર્મિક ગ્રંથો કહે છે કે મૃત્યુ પછી ન્યાય છે, પરંતુ તમે જ કહો કે મૃત્યુ પછી કોણે જોયું છે? તેથી જ આ નિર્ણય જીવતા રહીને લેવો જોઈએ જેથી સાચો ઇતિહાસ બની શકે. મારે એ પણ સાબિત કરવું છે કે ભગવાન સ્વર્ગમાંથી આવે છે અને મારે એ પણ સાબિત કરવું પડશે કે ભગવાન હતા, ભગવાન છે અને ભગવાન રહેશે.